કે બોલાવજો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુકારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવકપણાસણો. સૌવ પાવકપણાસણો. મંગલાણમ ચ સંવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન. હે શ્રી વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન. હે સર્વે દેવી દેવાત્માઓ. હે સર્વે દેવી દેવાત્માઓ. અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક. અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક. ચિત્તની હાજરીમાં. ચિત્તની હાજરીમાં. સત્સંગમાં બેસવાની. સત્સંગમાં બેસવાની. સત્સંગ સાંભળવાની. સત્સંગ સાંભળવાની. સત્સંગ સમજવાની. સત્સંગ સમજવાની. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ. મન વચન કાયા. મન વચન કાયા. મારા તથા મારા નામની સર્વ માયા. મારા તથા મારા નામની સર્વ માયા. આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના. આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના. સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. ઓ મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. ઓ મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. ઓ મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું 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 શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિધિ ખુશી વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સત્સંગની સચ્ચિદાનંદ. શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવશે, સંતોષ આનંદજી ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વધઘટવાળી આસક્તિને લૌકિક સંજ્ઞા માને પ્રેમ. વધઘટવાળી આસક્તિને લૌકિક સંજ્ઞા માને પ્રેમ. સામે સામી અથડામણથી નોંધ કરે છે છાનો વહેમ. સામે સામી અથડામણથી
નોંધ કરી છે છાનો વેમ. અવિરતી મોટી નુકસાની, જીવતા જણ સાથે સંગ્રામ. અવિરતી મોટી નુકસાની, જીવતા જણ સામે સંગ્રામ. રહેવા દો, હું એકલો ગાયેલો રહેવા દો, નહીં આવે તો Okay. પ્રોબ્લેમ. હા હા. અવિરતી મોટી નુકસાની, જીવતા જણ સાથે સંગ્રામ. ઉદગલની અવસ્થી સર્વે એવર ચેન્જેબલ પ્રોગ્રામ. નોંધ વહી વાંચીને જીવડો ટેન્શન કરવે બુદ્ધિ મેં. ભૂતકાળનો કાદવ ઉછળે આજની ઘડીએ ઘૂંટીને. જે જાણીને ક્લેશ વધ્યો તે અવસ્થા છે વિનાશી. લાલચ લોભે જાત વેચી દે મોહક બુદ્ધિ વ્યભિચારી. આપણે ચોળી ચીકણું કરીએ પેલો બગીચે ફરતો હોય. જેને માટે નોંધો લીધી તે તો બીજા કર્મે હોય. એક નંબરની ફાઇલે નોંધી, 2 નંબરની પ્રાકૃત ભૂલ. ઘરમાં ગંધવાળો કહેવાયો ક્લેશી જીવતર ધાણી ધૂળ. તાંતાવાળી આખી લોબુક ગૂંચવાડે બંધ્યું પાર્સલ. મૃત કર્મોને જીવતા કરશે ભૂતકાળોનો પોસ્ટમોર્ટમ. ફેંકી દેવાની રતીને મફતમાં એ કોઈ ન લે. પસ્તી વાળો કાઢી મેલે કચરો ઘરમાં મૂર્ખ ભરે. નાની મોટી નોંધ લીધી તે જીવ્યા સુધી ઉદ્વેગ કર. ભાવ કર્મથી કારણ દેહ, મોત પછી એ હપ્તા ભર. દુનિયાના ઘડવૈયાએ પણ ઓફિસ ઉપર માર્યો તાળો. આખા સ્ટાફને છૂટો કરીને સૂઈ ગયો છે કરીને વાળો. ઉપર વાળો કરતા છે નહીં કરતા વિના દુનિયા નહીં. વિભાવોને મારા માનેલ આત્માથી તો સૃષ્ટિ થઈ. નોંધ કરી તે જોખમદારી, આડે રસ્તે ચક્કા જામ. આખો ટ્રાફિક પૂદગલ પક્ષી, ઊંધે અસ્ત્રે એચે જામ. ભક્તિ માતા લગી સંસારી, નોંધ જણે છે જગ ભાવો. અભિપ્રાયોથી મનનું બંધન, નોંધે જીવતો સ્પંદિત ભાવો. નોંધ જુએ છે કરતા કોણ છે, રાતે દાડે વેર વદન. આવરણ વધતા અંધારું ઘોર, આત્માની ઘોર કશાયતન. નોંધો જન્માવે મન ડંખિલ, ગમે ત્યારે મારે ડંક. અહંકારી ભાંજ ગળોથી લોઢા ઉપર ચડતો જંગ. નોંધ કરીને દુનિયા ઊભી થઈ ગઈ શંકી દોષિત દ્રષ્ટિ. તાતા તરકટ ત્રાગા સુધી વિગ્રહ વર્તી નોંધ કવૃત્તિ. તન મન વાણી દુખે ડંકી, અંતર બાળે વૈરાગની.
જગને નિર્દોષિત જોવાને દાદા પાસે માગો શક્તિ. આખી દુનિયા છે નિર્દોષ જ, જ્ઞાની કહેતા વારંવાર. એક શબ્દ પણ પચીને ઉગતા થઈ જશે તારો ઉદ્ધાર. આપણી સામે આવે છે તે પાકેલા કર્મોના ફળ. ભોગવટાથી જડશે હિસાબ જ, કેરી આરેલું બીજલ. ફરિયાદો સૌ નકામી ગઈ, નફટ છે ત્યાં નાક નથી. અરુચિ ઉત્પન્ન કરાવે ઇફેક્ટી ત્રિકરણી ગ્રંથિ. ગઈ તીથી તો જોશીડાએ જોયું ખેડી બોલતા નહીં. વર્તમાનમાં જીવી જાણો એમ કહેતા દાદુ વૈદ. દેખી સુણી વાંચી વિગતે અવસ્થાએ મન ચક્કર. પ્રાકૃત જણિયા દોષો ધોવા પ્રજ્ઞા વ્યાપ્તિ કર સધર. સમય સમયનું કામ કરે છે હસણું રોણું ઉદયાદિન. અપના દોષે ઉભી દુનિયા, અપના દોષે ઉભી નોંધે ચલતી દુનિયા કર્માધીન. કુદરત જાતે કાનૂનેશ્વર, અવ્વલ ન્યાયી સમયેશ્વર. કાચી પાકી પૂદગલ નોંધો પાડી તે ત્યાં પરમેશ્વર. અઘટ કેવળ આત્મ સ્વરૂપ જ, અલૌકિકમાં સ્થિરતા જેમ. જેમ છે તેમ જ સમજી સમાતા, મોક્ષ સુધી જો કુશળ ક્ષેમ. વધઘટ વાળી આસક્તિને લૌકિક સંજ્ઞા માને પ્રેમ. સામે સામી અથડામણથી નોંધ કરે છે ચાનો વેમ. સામે સામી અથડામણથી નોંધ કરે છે ચાનો વેમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. કેટલા બધા ફોડ પાડ્યા છે એમણે, બાપરે. નોંધ માટેનું સૌથી ઉત્તમમાં ઉત્તમ પદ છે આ. કરેક્ટ. જ્ઞાની પુરુષ 1 સેકન્ડ પેલાનો ચોપડો અને 1 સેકન્ડ પછીનો ચોપડો રાખતા નથી. બહુ સરસ. વર્તમાનમાં જ હોય છે હંમેશા. અને નોંધ લેવાથી શું થાય એના સરસ પરિણામ બતાડ્યા. વેરી ગુડ, વેરી ગુડ. જય બહુ સચ્ચિદાનંદ. સરસ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. ચાલો. સંતોષ આનંદજી. જય સચ્ચિદાનંદ. કોઈનો પ્રશ્ન આવ્યો નથી હજી, તો આપણે નોંધ ઉપર, તમને તો કોઈ દિવસ નોંધ થઈ નહીં હોય ને સંતોષ આનંદજી? તમારા નોંધ વાળી વાત કરો તમે, ને પછી એનું આ જ્ઞાને કરીને શું સોલ્યુશન લીધું કે આવ્યું બતાડો. આમ દિવસ દરમિયાન જોઈએ તો ઘણી બધી નોંધો થતી હોય છે, એવું છે. પણ એ નોંધ થાય એટલે તરત ત્યાં આગળ આજ્ઞા દ્રષ્ટિ વાપરી લઈએ છે. એને કેટલી વાર લાગે સેટલ થતા? આમ સામાન્ય અત્યારે સંજોગો એવા છે કે વાર નથી લાગતી, કારણ કે નાનું હોય, 2-3 જ જણા ને ઘરમાં, એટલે બહાર નો જવાનું કોઈ છે નહીં હમણાં. કરેક્ટ, વાત સાચી છે. એટલે શું, નાનું હોય એટલે તરત પેલું એ થઈ જાય કે પપ્પાએ આમ કર્યું, મમ્મીએ આમ કર્યું, તરત પછી એ વળી જાય એમ. બહુ સરસ, સરસ. અને આમે પપ્પા મમ્મી ની તો ભૂલ જોવાની જ નથી હોતી ને. હા, પણ અમારા ઘરમાં એ બે એકબીજાનું બહુ ચાલે અમારે.
એ લોકોનામાં આપણામાંથી ના પડાય. એ લોકો હિસાબ એટલે- લડે ખરા ને બંને એકે થઈ જાય. હા એટલે મારે થોડુંક ઊંધું બોલવું પડે એટલે પાછા બે જણ એક થઈ જાય. બરાબર. એટલે આમ પેલું દાદા કે ને પોપટ મસ્તી એવું ચાલે આખો દિવસ ઘરમાં. બરાબર. ના, નરેશભાઈ ને એવું કશું થતું જ નથી બિલકુલ. નરેશભાઈ ને આપડા બાપીજી છે ને વાપી વાળા, ચાલો એમને જ લઈએ. પંકિનભાઈ લઉં છું પછી તમને. હા બોલો નરેશભાઈ. ઘણું થાય છે પણ ના હોય. હોય ક્યારે આવો છો જોવા? હા એ બધું જોવા નહીં આવે આપણે તે તો. પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય ને, મલ્ટીપર્પઝ. હવે તો કમર ખોદીને થાકી ગયા. હવે જોયું નથી પદ્મા. વાત સાચી છે પણ હવે એટલે જ હવે આમાં છે ને જે આ બધા આપણા જે આ 6-8 મહિના સતત સત્સંગ થયો છે ને, હા અમુક વસ્તુ એટલી બધી આપણને જ આમ પોતાની પ્રકૃતિને જોઈને અમુક શરમજનક થાય ને કે આ દાદા કેવી રીતે રહ્યા હશે. દાદાએ એમનું પોતાનું ખુલ્લું કરતા કીધું કે એમની આજુબાજુ જે બધા હતા ને તે બધા એમના સિદ્ધાંતના વિરુદ્ધ હતા. એટલે જે વ્યવહારની સમજણ લઈને આવેલા, કેવી રીતે જીવવાનું, કેવી રીતે, અને એમાં જેના આધારે તો આપણને આટલું બધું ખુલ્લું થયું ને કે આપણને જે આ બધા વ્યવહારના સોલ્યુશન આપ્યા, એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય, અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ, ગજબનું. એટલે એ બધી વસ્તુને હવે એક વસ્તુ મને હવે હમણાં સમજાય એટલે આમ અંદરથી એવું થાય છે કે આ અક્રમ વિજ્ઞાન કાલ માટે નથી, અક્રમ વિજ્ઞાન આજે ને હમણાં માટે છે. એ આપણને આજે ને હમણાં જીવતા રાખે છે. આપણે મરેલી વસ્તુ પર આગળ પાછળ જતા રહેતા હોય છે. કારણ કે જે પ્રશ્ન છે ને તે આજનો નથી. જે આપણે વાંધો કાઢીએ છીએ ને તે કોઈ પણ વાત આ સમય પહેલા થયેલી હોય એની વાત કરતા હોય છે કે તમે આમ કર્યું તું, તમે તેમ કર્યું તું. નથી થતું એવું? આ પદમાં બહુ સરસ આવ્યું છે, બહુ જ સરસ આવ્યું. ભાભીને વધારે થાય. ના એ તમારાથી એમ ના કહેવાય, એ તમે છો. એટલે તમારે શું કહેવાનું ખબર? શું કીધું સંતોષાનંદજી? આને જ નોંધ લીધી કહેવાય. હા, બાકી એનો મતલબ શું થયો ખબર છે કે ભાભીજી કશું કરે ને એટલે તમારે શું સમજવાનું કે એમની અંદર રહેલા નરેશભાઈ છે ને તમને પજવે છે. એ દેખાય છે હવે. વેરી ગુડ. એટલે પેલા પદ્મા એક આપણે જોઈએ. હા બોલો. અને અત્યારે શું થઈ જાય છે, પદ્માનો જ પ્રશ્ન છે મારો પણ. અત્યારે શું થઈ જાય છે, આપણે ભૂલ દેખાય મારી પોતાની, અને પછી વારે ઘડી ક્રોધ ખબર પડી જાય કે હું ક્રોધ કરું છું એમ. હવે ક્રોધનું કઈ હા એટલે ક્રોધ થઈ જાય, પોતાની ભૂલ જોવાનું ચાલુ થયું તો હવે ક્રોધ વધારે દેખાય છે. ક્રોધ કેમ થાય છે મારો? વારે ઘડીએ પ્રયત્ન કરીએ છીએ સોલ્વ કરવાનો, પછી 3 નંબર પર ગાડી ચાલી જાય, 1 નંબર પરથી. 3 નંબર પર એટલે એ કયો નંબર હતો? એ જ જોવાનું છે. પ્લેટફોર્મ વગરની પ્લેટફોર્મ વગર 1 નંબર પર જતી હોય ગાડી, પછી કઈ વચ્ચે કઈ આવી જાય અથડામણ, એ 3 નંબર પર ઉતરી પડે સીધી. બરાબર, ત્યાં કઈ પ્લેટફોર્મ જ ના હોય ને. આ જ પ્રશ્ન છે મારો. દુનિયાના ઘડવૈયા છે ને, એમનો પ્રશ્ન દુનિયો છે, દુનિયાના ઘડવૈયા. ક્યાં કે દુનિયાના ઘડવૈયા. હા, ઘડવૈયાએ પણ ઓફિસ ઉપર માળી ઉતાર્યું એમ. આખા સ્ટાફને ચાલો. કરીને જોઈ ગયો છે, કરીને વાળો. એ જરા સમજાવો એમ. આપણે પહેલા પેજમાં 10મું છે. રાઈટ. એટલે ક્રોધ માટે જરા કહેજો સાહેબ, મારે શું કરવાનું? હેલો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
એટલે આ તો આખું મોટું સાયન્સ મૂકી દીધું. દુનિયાના ઘડવૈયાએ પણ ઓફિસ ઉપર માર્યું તાળું. એટલે બહુ મોટી વાત કહી દીધી કે ઘડવૈયા જે છે, ઘડવૈયા કોને કહેવાય? તો કે ઘડે. બરાબર. હા દુનિયાના ઘડવૈયા આપણે કોને કોને સમજીએ? કોને સમજવાના દુનિયાના ઘડવૈયા? એ આપણા હિસાબ ને બધા. તો કે આખું આમ જોવા જાઓ તો તીર્થંકર ભગવાનના દર્શન માત્રથી મોક્ષ છે. અને એ કઈ મુદ્રામાં બેઠા? પદ્માસન. પદ્માસન. તો કે કેમ પદ્માસન વાળીને બતાયા એમને? એ ના ખબર પડી એમ. તો કે એમણે આખું 360 ડિગ્રી આખું સંપૂર્ણ જોવાઈ ગયું એમને, કે કોઈ જગ્યાએ ડખો કરવા જેવો નથી. એટલે કે દુનિયાના ઘડવૈયાએ પણ ઓફિસ ઉપર માર્યું તાળું. આખો સ્ટાફને છૂટો કરી સુઈ ગયો કરીવાળો. એટલે કે આ જગતની અંદર કશું કરવા જેવું નથી, ક્યાંય ડખો કરવા જેવો નથી. બધા પોતપોતાના હિસાબો ભોગવી રહ્યા છે. એટલે અંદર બધી ચાલે ને, અંદર બધું ચાલે કે આણે કેમ આમ કર્યું, આણે આમ ના કરવું જોઈએ, આવું હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. એ બધી અંદર જે ચાલે છે તો એનાથી શું જન્મે? તો કે રાગ અને દ્વેષ. ખ્યાલ આવ્યો? હા બરાબર. એટલે કે આ બધું એમણે જોઈ લીધું કે ઉત્પત્તિ ક્યાં છે, ક્યાં અટકે છે, ક્યાં સ્થિર થાય છે, અને ક્યાં આગળ એનું ડિઝોલ્વ થાય છે. એટલે કે ઉત્પત્તિ, ધ્રુવ અને લય, એ બધું એમણે આખું જોઈ લીધું કે આ સંજોગ ઉભો થયો, આ સ્થિર થયો અને આ ગયો. એટલે કે આખું આ 360 ડિગ્રી આવી રીતે જઈ રહ્યું છે. એટલે કે કોઈ જગ્યાએ કોઈનામાં ડખો કરવા જેવો નથી. કોઈ પ્રકૃતિમાં બીજી પ્રકૃતિમાં ડખો કરવા જેવો નથી. જે સુધારો કરવો હોય એ ફાઇલ નંબર 1 ઉપર સુધારો કરવાનો, ફાઇલ નંબર 1 નો સુધારો કરવાનો. એટલે કે આ જે ઘડવૈયા હતા એ લોકો બધા તાળું મારીને બેસી ગયા કે આ જગતમાં ક્યાંય કશું કરવા જેવું નથી, બધું એની મેતે થઈ રહ્યું છે. એટલે કે ક્યાંય ડખો કરવા જેવો નથી. અને આપણે આખું દિવસ જોઈએ તો આપણામાં લાયકાત નહીં, બરકત નહીં, કશું નહીં, છતાં આખો દિવસ શેમાં જાય? બીજાને સુધારવાનું. તો કે બીજાને સુધારવામાં જાય, પોતાને સુધારવામાં નહીં. બરાબર છે. તો એની માટે કીધું છે કે તમે જાતને સુધારો, બીજાને સુધારવાની જરૂર નથી. જાતને સુધારી તો બાકી બધા સુધરેલા જ છે. ખ્યાલ આવ્યો? હા પણ આ આખા સ્ટાફ ને છૂટો કરીને એટલે એમાં શું સમજવાનું? એટલે આખો સ્ટાફ એટલે અંદર બધી ભૂતાવળો છે ને. અચ્છા એ બરાબર બરાબર. એટલે કે બધું બધાને છૂટા કરી દીધા, કે બધી ભૂતાવળોને છૂટી કરી નાખી. આપણે કોઈ પણ મૂર્તિ હોય, મૂર્તિકાર હોય તો એને પથ્થર ના દેખાય, પથ્થરમાં મૂર્તિ દેખાય અને પછી એ છીણી હથોડીથી ઘડે. ખ્યાલ આવ્યો? તો કે અંદરની જે બધી ભૂતાવળો હતી એ બધાને છૂટી કરે ત્યારે આજુબાજુનું બધું એને પરફેક્ટ છીણીને હથોડીથી એ કરે ત્યારે મૂર્તિ આખી ઘડાય. એટલે દાદા ભગવાને મન વચન કાયા રૂપીને ઘડવા માટે અંદર પ્રજ્ઞા શક્તિ મૂકી દીધી આપણી માટે.
કે હવે પ્રજ્ઞાશક્તિ ઘડ્યા કરશે. એટલે કે જે મોક્ષને લાયક જે પ્રકૃતિ થવી જોઈએ એ પ્રજ્ઞાશક્તિ કર્યા રાખશે, ઘડ્યા રાખશે. અને જે સમયે આપણે દ્રષ્ટિભેદ થયો ત્યારથી એ સતત અવિરત કાર્ય કરી જ રહી છે, ચેતવી જ રહી છે આપણને, અને આપણને ઘડી રહી છે મોક્ષને લાયક. નહીં તો આટલી સાતા, આટલી ઠંડક કોઈ કાળે વર્તે નહીં. અને આપણે દરેક મહાત્માઓને ઠંડક વર્તી રહી છે. તો કે અંદર જે પ્રજ્ઞાશક્તિ આજ્ઞા દ્રષ્ટિ જે કામ કરી રહી છે, દાદા 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 માટેનું જે અહોભાવ જે કામ કરી રહ્યું છે ને, એના કારણે ઠંડક વર્તી રહી છે. અને કંઈ પણ થાય ને તો શોર્ટ ટાઈમ માટે થાય. હવે કંઈ પણ થયું હોય ને તો શોર્ટ ટાઈમ માટે, પછી પાછું આજ્ઞા દ્રષ્ટિ, દાદાના વાક્ય, દાદાના સૂત્ર, કંઈક નું કંઈક કવિરાજની પદની લીટીઓ, એ બધું અંદર પેલું શું કહેવાય, યાદ આવે, અંદર ચાલે, અને પાછું જે પણ ઉભો થયેલું હોય ને એને ધોઈ નાખે. એટલે આખો દિવસ આપણને એવું લાગે કે કશું કરતા નથી, પણ અંદર કન્ટિન્યુઅસ પ્રોસેસ આ બધી ચાલે છે. ઝીણવટથી જોઈએ ને તો કંઈ પણ બનશે ને તો થોડી વાર રહેશે, પછી તરત કે દાદાનું વાક્ય કે કવિરાજની પદની લાઈન આવશે, કંઈક પ્રતિક્રમણ થઈ જશે, ધોઈ કાઢશે તરત. એટલે આપણને ઉપર છેલ્લું પેલું જોવા જઈએ ને તો એવું લાગે કે આપણે કશું કરી નથી રહ્યા, પણ અંદર જે દાદા ભગવાન કહેતા હતા ને, આ જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે, એ એક્ઝેક્ટ આપણને સમજમાં આવે. અને આગળ છે ને પછી બે લીટીઓ છે નોંધ ઉપર. નોંધ જુએ છે કરતા કોણ છે, રાત દાડો વેર વતન. આવરણ વત્તા અંધારું ગોર, આત્માની ગોર કસાય તન. એટલે કે આ નોંધની જોખમદારી શું છે? તો કે એને ખબર કેવી રીતના પડે? તો કે સામે વાળો કરતા છે કે નહીં એ તમને તરત બતાયા રાખે નોંધ. એટલે નોંધ જુએ છે કરતા કોણ છે, એટલે એ જોયા રાખે કે આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ નતું કરવાનું, આણે આવી રીતે કરવાનું હતું. એટલે એ જેમ જેમ બતાવે એટલે તરત આપણી આજ્ઞા દ્રષ્ટિ ત્યાં વપરાય છે. તો કે ખરેખર કરતા કોણ છે? વ્યવસ્થિત શક્તિ. એટલે કે જેમ જેમ જાગૃતિ વધશે ને એમ તરત અંદર હાજર થઈ જશે. કે ફાઇલ નંબર 2 આમ કર્યું, તરત અંદર આજ્ઞા હાજર થઈ જશે. તો કે ભાઈ વ્યવસ્થિત શક્તિ કરાવે છે, એમણે નથી કર્યું. અને આગળ રાત દાડો વેર વદન. જો એ કર્તાની સામે વ્યવસ્થિત શક્તિ કરતા છે હાજર ના રહે તો શું કહે છે? તો કે રાત દાડો વેર વદન, એટલે કે વેર વધાર્યા રાખે. એટલે કે નોંધ ની માટે એટલી મોટી જોખમદારી કીધી દાદા ભગવાને, પણ એની સામે આપણને આજ્ઞા દ્રષ્ટિ આપી દીધી વ્યવસ્થિત શક્તિ કરતા. એટલે દાદા ભગવાન કહેતા હતા ને કે આ જગત પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલું છે, તો આપણને પઝલ બધા આપણા ડિઝોલ્વ કરીને એની બહાર કાઢી નાખ્યા. આપણને બધા પઝલોમાંથી બહાર કાઢી નાખ્યા. હવે આપણે કોઈ પઝલ રહ્યું નહીં. જે મૂળ પઝલ હતું એ બધું સોલ્વ કરી આપ્યું દાદા ભગવાન. હવે શું છે કે મનની અંદર આ બધું ચાલ્યા રાખે, અંતસ્કરણના લેવલે બધું. અને જેમ જેમ એની સમજ પાકી થતી જશે એમ એમ એક્ઝેક્ટ આપણને દેખાતું જશે. આપણે સામાન્ય ઘરમાં દાખલો લઈએ ને તો આપણે રસોઈ બનાવી હોય ને, રસોઈ
તો કઈ પણ શાક કે કઈ પણ બનાવ્યું હોય ને તો એ નોંધ કરેલી હોય ને એ તમને બતાવે કે ગઈ વખતે આ છે ને બરાબર નતું બનાવ્યું એમણે, આ વખત જોઈ લઈએ કેવું બન્યું છે. તો કે એ થાય છે શેના માટે? તો કે નોંધ કરીને એની જોડે જોડે એને કરતા જોયા સામેવાળાને. જો ત્યાં આગળ છેદ ઉડાડી દીધો હોય તો ફરીને ફરી એ વસ્તુ આવે તો એ વર્તમાનમાં રહેવાય, ભૂતકાળમાં ના જાય. એટલે છેદ ઉડાડતો રહેવું પડે. ખ્યાલ આવ્યો? એટલે કે આજ્ઞા દ્રષ્ટિનો ગુણાકાર કરવાનો અને બાકી બધાનો ભાગાકાર કરવાનો. એટલે કે આજે સોરી, હાજી બોલો બોલો. હાજી, એટલે કે આ જે આખા દિવસમાં જે બને છે તો કે એને લક્ષમાં આજ્ઞા દ્રષ્ટિ અને સામે કોણ છે અને પોતે કોણ છે એ લક્ષમાં રહે એટલે બાકી બધી વ્યવહાર જે છે ને એ ઓટોમેટિક ગૌણ થતો જશે. એને જે અત્યાર સુધી આટલા અવતારોથી ઇમ્પોર્ટન્સ આપીને એને ચોરીને ચીકણું કરીને એટલો મોટો કરેલો છે ને એનો ભાગાકાર થતા ચીકણાશ એની ઓછી થતી જશે. અને જેમ જેમ ચીકાશ ઓછી થતી જશે ને એમ નોંધ છે અભિપ્રાય છે એ આપણને એક્ઝેક્ટ ખ્યાલમાં આવશે ને એ ધોવાતો જશે. હાજી સાહેબ. હા, આપણે નરેશભાઈ એમ કહેતા હતા કે એમને થોડો ગુસ્સો આવે છે. બહુ નથી આવતો, થોડો થોડો આવી જાય છે. ઘણો આવે. હા તે સારું ને, ગુસ્સો નીકળે છે ને નાની નાની બાબતમાં આવે. હા પણ આવે છે ને, ખરીદીને તો નહીં લાવતા ને? ના, ખિસ્સામાં ભરી રાખેલો છે. નરેશભાઈ ખરીદવા તો નહીં જતા ને લારીએ? મોલ માંથી લઈ નહીં આવતા ને? શોપિંગ નહીં કરી આવતા ને? મોકલતા જ નથી બહાર, સાથે હોય એટલે દાવાય નહીં ને. પણ આ ગુસ્સાના મોલ અલગ હોય છે, એની માટે ત્યાં બહાર બજારમાં જવું ના પડે. અંદર પડેલા છે મોલ બધા ગુસ્સા માટેના. બરાબર. આમાં શું થાય છે, સમજો કે હવે અત્યારે આપણે બધું કરતા હોય સાધન ને બધું, કઈ અથડામણ થઈ જાય તો પછી તરત જ પછી આપણે એટલે કહેવાનો મતલબ કે આપણે એક નંબર બધું આપણે વ્યવસ્થિત બધું જ્ઞાનમાં રહેતા હોય ને બધું કરતા અથડામણ થાય એટલે તરત જ આપણો ગુસ્સો થઈ જાય અને એટલે ગાડી 3 નંબર પર ઉતરી જાય. એટલે 1 નંબર પર આપણે વ્યવસ્થિત જતી હોય અને 3 નંબર પર ઉતરી પડે એટલે પાછું નવેસરથી બધું કરવું પડે. એમ નહીં, પણ 2 નંબર ઉપર તો સામે પ્રતિકાર આવે એટલે બહુ ના કરાય ને, એટલે બીજે જ વાળવી પડે ને. ખાવાનું કોણ આપે એટલે બીજે વાળી દેવી પડે ને. એ વાત બરાબર. આમાં કેવું છે નરેશભાઈ, ગુસ્સો આવો ને એ સમજણની કચાશ કહેવાય. કારણ કે કઈ પણ વસ્તુની સમજણ નથી કે ત્યાં આગળ અંધારું થઈ ગયું એટલે ગુસ્સો આવે. એટલે આજ્ઞા દ્રષ્ટિની કચાશ વાપરવાની કચાશ કહેવાય. આજ્ઞા દ્રષ્ટિ વપરાય નથી ત્યાં આગળ. અને ગુસ્સો આવે છે તો એનાથી આપણને પ્રકૃતિ ઓળખાય કે કઈ કઈ વસ્તુ પર ગુસ્સો આવ્યો. એટલે આપણે હાજી ઓળખાય એટલે તો પૂછવાનું મને મન થયું કે ભાઈ આ પૂછી લેવું પડે. હા ના, આ ગુસ્સો દેખાય છે એ બહુ મોટી વસ્તુ છે. બાકી લોકોને બધાને કેવું હોય તો કે બહાર બોલે એને જ ગુસ્સો સમજે છે, પણ અંદર ગુસ્સો થાય છે એ કોણ જોવે? જે બહાર શબ્દમાં નથી આવતો એને કોણ જોવે? અંદર ગુસ્સો આવતો હોય કે ના આવતો હોય? આવે ને, અંદર પહેલો આવે ને પછી બહાર આવે. ભાભી ને અંદર ગુસ્સો આવતો હોય અને નરેશભાઈ ને બહાર ગુસ્સો આવતો હોય. એવું જ ને? બરાબર બરાબર, એવું જ એવું જ. હા,
એટલે પેલા ભોળ્યા બચારા બહાર બોલી કાઢે એટલે બધા દેખી લે એમને કે જો આ ગુસ્સો કર્યો, એ પકડાઈ જાય ને આપણે પકડાઈએ નહીં. એવું જ છે. એટલે મૂળ ગુસ્સો આવવાનું કારણ વસ્તુની અણસમજ. કઈ પણ સંજોગ હોય તે સંજોગની અણસમજ અંદર હોય ત્યાં સુધી ગુસ્સો આવે. જેવી સમજણ પાક્કી થાય એટલે તરત ગુસ્સો વિદાય લે. પછી ખબર પડે છે કે આ આવું થઈ ગયું છે, મારી ભૂલ કહેવાય, એટલે પછી પાછું માફી માંગી લઉં કે ભાઈ હા ભાઈ મારી ભૂલ છે, આ એક્સેપ્ટ થઈ, એવું તરત જ થઈ જાય છે. પછી વાત સાચી નરેશભાઈ, વાત સાચી કે તરત આપણે વળી જઈએ છે. પણ કેવું છે કે વારે ઘડીએ વસ્તુ થતી હોય એટલે આપણે સમજવાનું કે સમજણમાં કંઈક મૂળમાં કચાશ છે. ઉપરથી બધું આપણે થઈ જાય છે પણ એના રૂટ કોઝ ની અંદર કચાશ છે. બરાબર. એટલે શું હોય તો કે જે વખતે જે હોય ને, જ્યાં ગુસ્સો થયો હોય ને ત્યાં સમજવું પડે કે અભિપ્રાય થી થયો છે કે આની માટે આવો અભિપ્રાય થયો છે કે વસ્તુ માટે આપણને કઈ ખેંચાણ છે કે કઈક ચોંટ છે તો ગુસ્સો આવે. બરાબર. અને ગુસ્સો આવવાનું બીજું રીઝન શું તો કે પોતાની જાતને પ્રોટેક્ટ કરવી. ઉપરાણું પોતાની જાતનું ઉપરાણું લેવા માટે ગુસ્સો થાય. આપણે ગુસ્સો કરીએ એટલે સામેવાળો બંધ થઈ જાય કે ના થઈ જાય? કોઈ વખત બંધ થાય, કોઈ વખત ન પણ થાય. હા, કોઈક વખત સામે આવે ખરા, સામે ડબલ આવે. રાઈટ. તો કે આ આખું સમજવાનું છે. મૂળ ફાઇલ નંબર એક ઓળખાય છે આનાથી કે કેવા સંજોગોમાં કયા આધારે ગુસ્સો આવ્યો, કેવી રીતે આવ્યો, કેટલો આવ્યો, એની અંદર ચિકાસ કેટલી હતી, કેટલા સમય સુધી ચાલ્યો. બહાર બોલી ગયા પણ અંદર પછી ચાલ્યા જ રાખે. તો કે એ બધું હવે આપણને ઓળખાય છે, ખ્યાલમાં આવે. અત્યાર સુધી ખ્યાલ નતો આવતો. હવે આ જે જાગૃતિ, આજ્ઞા દ્રષ્ટિ, તો કે એના આધારે આ બધી ચિકાસ ને ફાઇલ નંબર કેટલી ચીકણી છે, ફાઇલ નંબર 1 કેટલી ચીકણી છે એ ઓળખાય આપણને. અને એવું ઓળખાય એટલે આપણું કામ થાય. બે ઓળખાય. પછી મારી ફાઇલ નંબર 1 પણ ઓળખાય ને ફાઇલ નંબર 2 પણ ઓળખાય. ત્યાં શું કહેવા માંગે છે? ફાઇલ નંબર 2 તો આખી જિંદગી ઓળખ જ કરી છે. જ્યારથી પૈણીને આયા ને ત્યારથી એની જ નોંધ લીધી છે ને એને જ ઓળખ કરી છે અને એને જ સુધારવામાં પડેલા છે. બરાબર. આપણે ફાઇલ નંબર 1 ને સુધારવામાં પડ્યા જ નથી, ફાઇલ નંબર 2 ની જ પાછળ પડેલા હતા. એટલે આ તો આપણને દાદા ભગવાન ભેગા થયા, ફાઇલ નંબર 1 શું છે એ ખબર પડી. હવે એને સુધારવાનો સ્કોપ મળ્યો આપણને. જે બહિર્મુખી દ્રષ્ટિ હતી એ અંતર્મુખી થઈ ગઈ હવે. પણ છતાં હજુ બીજાની દોષો દેખાય, બીજાની ભૂલો દેખાય તો એટલી આપણી કચાશ કહેવાય. દાદા ભગવાન શું કે આપણી ગટર આટલી ગંદી છે, કે એને ઢાંકી રાખીએ છે અને બીજાની ગટર સાફ કરવા નીકળ્યા છે. બીજાની ભૂલો જોવી એટલે બીજાની ગટર સાફ કરી આપવી. તો સારું કામ કહેવાય ને? ગટર ઉભરાઈ જાય પછી. ના, સાફ કરી આપે છે અને પોતાની ગટરમાં નાક કરે છે. એટલે તો કહું આ બાજુની ફાઇલ નંબર 2 ની ગટર માંથી ઉંચકીને ફાઇલ નંબર 1 ની અંદર નાખવાનું. એટલે ઉભરાઈ જાય ને. હા, એટલે ઉભરાઈ જાય તો કચરો નાખવાનો, પેશાબ પેલી તરફ નાખી દેવાનો. ગટર ઉભરાતી છે.
પ્રાપ્ત આમાં ઉભરાય એવું હોતું જ નથી. આ ગટરો એવી છે કે ઉભરાય એવી હોતી જ નથી. એ આ જ્ઞાને કરીને જ ખાલી થાય એવી છે. એમને એમ ખાલી થાય એવી નથી, ચોખ્ખી થાય એવી નથી. એ જ્ઞાનનો પ્રવાહ અંદર જાય એમ ગટર ખાલી થતી જાય. એટલે આમાં પાછી આગળ હતું. આમાં નીચેની લાઈન છે ને ભોગવતાથી જડશે. એક મિનિટ હા. કઈ લાઈન? આપણી સામે આવે છે તે પાકેલા કર્મોના ફળો છે ને. હા, આપણી સામે આવે છે તે પાકેલા કર્મોના ફળ. ભોગવટાથી જડશે હિસાબ જ, કેરી કારેલું બીજલ. કેરી કારેલું બિંજલ. હા, કારેલું એટલે બિંજલ. કે હા, એટલે એ શું કહે છે કે આપણી સામે આવે છે તે પાકેલા કર્મોના ફળ. એટલે કે અત્યારે આપણી સામે જે આવે છે એ આપણો કર્મનો પાક થયેલો છે એ હિસાબ આવે છે. કે જે કર્મ ભોગવટા માટે પાકી ગયેલા છે એ આપણી સામે આવે છે. આપણી સામે આવે છે તે પાકેલા કર્મોના ફળ. એ તો ખ્યાલ આવી ગયો ને? હા, બરાબર. પણ આ કેરી કારેલું ભોગવટાથી જડશે કેરી કારેલું બિંજલ હિસાબ છે. જ. હા, એ હા, એટલે બીજ એટલે કયા બીજ અને જળથી એ સિંચાયેલું છે એ ખબર પડશે. અચ્છા. ભોગવટાથી જડશે હિસાબ જ, એટલે કે કેરી છે, કારેલું છે, શું છે એનાથી ખબર પડશે ભોગવટા ઉપરથી. એને ખાતર પાણી શું હતું, એનું બી શું હતું ને એનું ફળ શું છે એ ભોગવટા ઉપરથી ખબર પડશે. મીઠું હતું, ખાટું હતું કે કડવું હતું એમ. ઊંધિયું હતું કે બટાકા વડા હતા. અને એ કેવું છે કે રૂટીન લાઈફમાં બધા મહાત્માઓનો અનુભવ થાય જ છે. હા. સવાર ઉઠે ને એટલે કેવું લાગે? ચાલ આવો જેવી બૂમ પડે એટલે અંદર પાછું ચાલે ને. કેટલી વાર? ના, એવું તો થતું નથી ભાઈ. એટલે એ નથી થતું તોય સમજી લેવાનું કે કેમ નથી થતું. એટલે ઊભું કરવાનું. બટાકા વડા હજુ કેમ નથી આવતા એવું થાય જ. હા, એ બહાર નથી બોલી શકતા પણ અંદર બૂમ પડી જાય છે. અંદર પડે એટલે થાય. બે ત્રણ મહિના થઈ ગયા જો આવ્યા કેમ નથી. એટલે કે ઠંડી આ આવે એટલે બધું જે ભોગવટો કર્મનો હિસાબ પાકે ને તારે ભોગવટા પરથી ખબર પડે આપણને. સવારથી ઉઠીને રાત સુધી સુઈએ ને તો એટલું બધું મજા પડે એવું છે ને, આપણને ખબર પડે કે આપણે પ્રકૃતિમાં કેવો માલ ભરીને આવેલા છે. ઠંડીમાં અને ઊંધિયું ના આવ્યું તો બહુ આમ થાય. હા, અને જેમ જેમ ઓળખાય ને એમ આનંદ થાય. પ્રકૃતિ જેમ જેમ ઓળખાય ને એમ આનંદ થાય કે ઓહો આવો માલ ભરેલો, આવો માલ ભરીને આવેલા છે, આવો માલ ભરીને આવેલા છે. અને દાદા ભગવાન માટે અનન્યપણું ઊભું થાય કે આ દાદા ના મળ્યા હોત તો કઈ દિશામાં હોત, આવો માલ ભરેલો છે એ કઈ જગ્યાએ હોત. તો જ્ઞાનીનું અનન્યપણું, જ્ઞાની માટેનો અહોભાવ દાદા ભગવાન અંદર ઘૂંટાયા કરશે. આ તો શું લોટરી આપણને લાગી છે ને સાહેબ,
એ કલ્પના જ કરી શકાય એવી નથી. દાદા ભગવાન ભેગા થયા. નહીં તો દાદા ભગવાન માઇનસ માર્ક વાળા આપણને કે ને, પણ રબ્બીસ માલ કહેવાય આપણે બધા. ચંદ્રહારી ઉપરથી ચોથી લાઈન જરા કોઈ આપણને સંગ્રહ નહીં. હા, ઉપરથી ચોથી લાઈન પદની, આજ પદમાં ઉપરથી ચોથી પદની પડી. જે જાણીને ક્લેશ વધ્યો તે એવી આ ના, 1 નંબરની ફાઇલે નોંધી. ઉપર જાઓ, હજી ઉપર જાઓ. જે આપણે જાણીને ક્લેશ ચોળી કરી છે, નોંધનું જ છે. નોંધ વહી વાંચીને જીવડો એવી આ હા, એ નોંધ વાંચીને જીવડો ટેન્શન કરાવે બુદ્ધિ મેં, ભૂતકાળનો કાદવ ઉછાળે આજની ઘડીએ ઘૂંટીને. એટલે શું કે છે? નોંધ વહી વાંચીને બરાબર. જીવડો ટેન્શન કરાવે બુદ્ધિ મેં. એટલે નોંધ વાહી ખોલે ને, નોંધ વાહી ખબર છે? આપણે પેલા નોંધ પોથી લખતા હતા. નોંધ વાહી નાના હતા, નાનપણમાં લખવાનું આવતું નોંધ પોથી, નોંધ વાહીની. એટલે કોઈ પણ હોય કે ધારો કે ફાઇલ નંબર 1 માટે નોંધ લખો, ફાઇલ નંબર 2 માટે કે કઈ પણ આવવાના હોય તો કે એની માટે નોંધ લખો. એટલે એ નોંધ વાહી આપણે બનાવેલી છે. એટલે નોંધ વાહી વાંચીને જીવડો ટેન્શન કરાવે બુદ્ધિ ને. એટલે જેવું નોંધ વાહિની વાંચે ને એટલે બુદ્ધિબેન ટેન્શન કરાવડાવે કે હવે આયા છે ને, હવે આયા છે ને તો આપણું આટલું નુકસાન કરાઈને જશે. આયા છે ને એટલે હવે આપણને, એટલે કે સંસારમાં ખોટ જાય, ખોટ જશે એવું બતાઈ અને બુદ્ધિબેન ટેન્શન કરાવડાવે. અને પાછો આગળ શું કે છે? ભૂતકાળનો કાદવ ઉછાળે. એટલે પાછો ભૂતકાળ યાદ કરાવે કે ભૂતકાળમાં આયા હતા ને ત્યારે આવું કરીને ગયા હતા તો આપણને આટલું નુકસાન ગયું હતું. એટલે કે ભૂતકાળનો કાદવ ઉછાળે એટલે અંદર બધું કાદવ ભૂતકાળ વાળો ઉછાળે. અને પછી શું છે કે છે? આજની ઘડીએ ઘૂંટીને. એટલે કે હવે આવે છે અત્યારે સંજોગ વર્તમાનનો છે, એટલે કે વર્તમાનમાં આજની ઘડીએ ઘૂંટીને, એટલે કે આજની ઘડીએ ભૂતકાળ ઘૂંટી કાદવ ઉછાળી અને ટેન્શનમાં જીવડો ફરે. એટલા માટે દાદા ભગવાને આપણને કે ભૂતકાળ ગોન અને ભવિષ્ય વ્યવસ્થિત ના તાબે, આપણે વર્તમાનમાં જીવો. એટલે કે આ બુદ્ધિના બળાપા બંધ કરવા માટે દાદા ભગવાને વાત કરી કે ભૂતકાળ ગોન, એટલે કે એ ભૂતકાળ ગયો એ પાછો આવવાનો નથી. અને ભૂતકાળમાં એની જોડે જે ભોગવટો હતો એ ભોગવટા પ્રમાણેનો હિસાબ ચૂકવાઈ ગયો. હવે વર્તમાનમાં નવો ભોગવટો, નવો હિસાબ છે. એટલે એનો એ જ હિસાબ ફરી આવે એવું નથી. અને કે ભવિષ્ય વ્યવસ્થિત ના તાબે છે, કે આપણને ખ્યાલ જ નથી કે શું આવવાનું છે. એના કરતા કે અત્યારે જે સંજોગ આવ્યો છે એ સંજોગમાં આજ્ઞા દ્રષ્ટિ વાપરીને જીવી જાવ ને. એટલે આપણે બટાકા વાળા બનતા હોય ને ત્યારે પાછું આપણે યાદ કરાવીએ કે ગઈ વખતે તમે છે ને મરચા થોડા વધારે નાખેલા અને આદુ થોડું ઓછું નાખેલું, મીઠું સહેજ સ્લાઇડ વધારે પડ્યું તો ધ્યાન રાખજો. પણ અત્યારે હાથમાં શું આવવાનું છે ચાખ્યું નહીં આપણે. તો કે શું નોંધ વાહી એટલે આગળ જે નોંધો કરેલી એટલે બુદ્ધિ આપણને ઉછાળા મારાવડાવે. તો કે આ તો ખાવાની વસ્તુ, તો કે એક વખત આપણને માફી કે આ તે પ્રતિક્રમણ, પણ જયારે વ્યક્તિ બીજી વ્યક્તિ માટે બીજી બધી વસ્તુ, લક્ષ્મી માટે કે
વિષય માટેનું થયેલું હોય ને તો હાલત ખરાબ કરી નાખે. બરાબર. એટલે સૌથી વધારે ત્યાં બળાપો શું છે તો કે લક્ષ્મીનો ને વિષયનો જ બળાપો છે વધારે, બીજો બધો તો બહુ ઓછો છે. તો કે એ બળાપાને આપણે સમાવી નથી શકતા, માટે બીજા બધા બળાપામાં સમય ખવાઈ જાય છે. એટલે શ્રીમદ રાજચંદ્રજીનું વાક્ય છે ને, પાત્ર વિના વસ્તુ ન ટકે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. તો કે આ 5 જે મહાવ્રતો છે તો કે બીજા બધા વ્રતો ઉપર બહુ 11 કરી, 12 કરી, ચોથ કરી, તીજ કરી, બીજ કરી, બધું બહુ કર્યું, પણ કે આ જે વ્રત છે વિતરાગ ભગવાનના આપેલા, અને 6ઠું રાત્રિ ભોજન નિષેધ, તો કે આ વ્રત ઉપર આપણે આવી જઈએ ને તો એ કામ થઈ જશે. અને આજ્ઞા દ્રષ્ટિ વપરાશે એટલે આ વ્રતો એની અંદર આવી જ ગયેલા છે. એટલે આખો તાળો મેળવો ને તો છેલ્લામાં છેલ્લે આપણને સાર રૂપે આજ્ઞા દ્રષ્ટિ મળી ગઈ છે. અને આજ્ઞા દ્રષ્ટિ જેટલી વપરાય એટલે બધી ભોગવટામાંથી નિર્જરા થતા પ્રકૃતિ એટલી સરસ ઘડાતી જશે કે સિમંદર સ્વામીના દર્શન થશે ને ત્યાંથી સિદ્ધ ગતિમાં જવાશે. એટલી ટોપ મોસ્ટ ની પ્રકૃતિ તૈયાર થઈ જશે આજ્ઞા દ્રષ્ટિ વપરાતા. એટલે દાદા ભગવાને આપણને આપવામાં કશું બાકી નથી રાખ્યું, છેલ્લામાં છેલ્લું બધું આપી દીધું છે. પણ જોડે દાદા ભગવાન શું કહે તો કે પારિણામિક દ્રષ્ટિ કેળવજો. શું કે? એટલે કે જે પણ ભોગવટા ભોગવાઈ રહ્યા છે એનું તારણ કાઢતા જજો, એના તારણ કાઢતા જજો, અને તારણ નીકળતા જશે એમ પારિણામિક દ્રષ્ટિ ખુલ્લી થતી જશે. આપણને ગુસ્સો આવ્યો, પણ કેમ આવ્યો? અંદર કઈ વૃત્તિ એ કામ કર્યું, શું કામ કરી ગયું તો ગુસ્સો આવ્યો? તો કે ગુસ્સો આવ્યો એટલે દાદા ભગવાન કે પડી ગયા, કહેવાય કે પડી ગયા તો હવે ઉભા થઈને આગળ વધવાનું છે. આપણે ત્યાં ને ત્યાં પડી નથી રહેવાનું, પણ એનું તારણ તો કાઢવું પડે ને કે કેમ પડી ગયા હતા, કેમ પડી ગયા. કે આખી ફાઇલ નંબર 1 ની અંદર ક્યાં પોતાપણું છે, ક્યાં હજુ ચિકાસ છે, ક્યાં પોતાપણું મનાવડાઈ લે છે, કઈ જગ્યાએ પોતાનું પ્રોટેક્શન કરી લે છે, કે આ બધું સમજાશે. અને તારણ નીકળશે ત્યારે ખબર પડશે કે આ ગુસ્સો થયો તો કે આના લીધે થયો, અને આ ગુસ્સો થયો એટલે આ આજ્ઞા દ્રષ્ટિ વપરાય નહીં, એટલે મારો આનંદ ઉપર અંતરાય આવરણ આવી ગયું. મારે જે વર્તમાનમાં રહેવાનું હતું એ વર્તમાનમાં રહેવાનું ચૂકાઈ ગયું. બરાબર. એટલે એની જે નિર્જરા યથાર્થ સ્વરૂપે થવાની હતી એ રહી ગઈ. હવે યથાર્થ સ્વરૂપે નિર્જરા થવાની રહી જાય એટલે પેન્ડિંગ રહ્યું, એટલે કેરી ફોરવર્ડ થઈને આગળ ફરી પાછો ભોગવટો આવશે. એટલે ફાઇલ નંબર 1 ને કહેવું પડે કે ફરી ભોગવટા માટે તૈયાર રહેવું છે કે ચૂકવી દેવું છે. જો ચૂકવી દેવું હોય તો સમજથી સમય જા, અને કેરી ફોરવર્ડ રહીને ફરી આગળ ભોગવટો ચાલુ રાખવો છે, કેરી ફોરવર્ડ રાખવો છે, ફરી ભોગવટો ભોગવો છે, તો પછી ભૂતકાળ અને ભવિષ્યની અંદર વર્ત્યા કરે. એટલે આ ચેતવ પ્રજ્ઞાશક્તિ કરશે, અને પ્રજ્ઞાશક્તિને બાજુ આપણે બેસવાનું છે. અને આમ એક સંજોગોમાં તારણ કાઢતા આગળ નીકળવાનું છે. દાદા ભગવાન શું કે આ અમને અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું તો એમને ખુલ્લું થયું હશે તો કે કેટલાય અવતારના બધા પુરુષાર્થ અને તારણ કાઢતા આયેલા તો આ પરિણામમાં આવ્યું.
પણ એમણે જસ પોતાની માટે નતો લીધો, એમણે જસ મહાત્માઓને આપી દીધું કે આ મહાત્માઓની પુણ્યના કારણે આ જ્ઞાન ખુલ્લું થયું. અહીંયા એટલે દાદા ભગવાનની નાના નાના એક્ઝામ્પલ પણ આપણે જોઈએ ને તો અંદર આપણે થર્મોમીટર સ્વરૂપે કેટલો અંદર હેન્ડલ મારવાના છે ને આપણને ખબર પડે. દાદા ભગવાન કે સુખની દુકાન ખોલો. હવે આપણે જોઈએ આખા દિવસનું આપણી ફાઇલ નંબર 1 નું ઓબ્ઝર્વેશન કરે તો કે સુખની દુકાન છે કે દુઃખની દુકાન છે. દાદા ભગવાન જ્ઞાન પહેલા બધા એક્ઝામ્પલ આપણે જોયું છે કે ચાલતા ચાલતા પિક્ચર જોઈને રાતના 12 વાગે ઘરે આયા તો એ બૂટ કાઢી હાથમાં લઈ અને ચાલતા ચાલતા ગયા ઘરમાં. કેટલી ઝીણવટ ભરી સૂઝ કે આ ખટ 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 અવાજ આવશે તો સૂઈ ગયેલા કૂતરા જાગી જશે અને એમની ઊંઘમાં ખલેલ પડશે, એને દુઃખ પહોંચશે. કેટલી ઝીણવટ વાળી વાત છે. આપણે સાંભળીએ બહુ વખત, પણ કેટલી ઝીણવટ વાળી વાત છે એને આપણે અંદર એ કરીએ, ઘૂંટીએ ત્યારે ખબર પડે આપણને કે શું દાદા ભગવાન હતા, શું કહેવા માંગતા હતા, કે કેવી રીતે જીવવાનું હોય. આપણને જીવતા શીખવાડે છે દાદા ભગવાન કે ઘરમાં અને બહાર કેવી રીતે જીવવાનું છે. હજુ તો નાની બાબતે ઊંચા અવાજ થઈ જાય, આ થઈ જાય. 9 કલમ પહેલી બહુ વખત બોલી આપણે, કોઈ પણ જીવનો અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પણ આખા દિવસમાં પહેલી કલમનું આપણે વિશ્લેષણ કરીએ ને તો કેટલી જગ્યાએ ચૂકીએ છીએ આપણે. અંદર કેટલો પુરુષાર્થ માંગે છે એના ઉપરથી આપણને ખબર પડે. એટલે કવિરાજનું એક લીટી છે, એક વાક્ય સમજી જતા નીંદરું ન આવશે. ખાલી એક વાક્ય સમજાઈ જશે ને તોય ઊંઘ જતી રહેશે. કે આપણને શું હાથમાં આવ્યું છે સાહેબ. કૃપાથી, દાદા ભગવાનની કૃપાથી આપણને શું મળ્યું છે. બહુ ગજબનું છે સાહેબ, બહુ ગજબનું છે. એટલે આ બધું અંદર જે ચાલે ને આનો ભાગ જેમ જેમ અહો આપણને જે મળ્યું છે એ ભાગ વધતો જશે ને એટલે આ બધું સામાન્ય થઈને નીકળતું જશે. ઇમ્પોર્ટન્સ એનું ઓટોમેટિક ઘટતું જશે. એટલે આપણો હવે પુરુષાર્થ આત્માનું પલ્લું વજન વાળું કરવાનું છે. એટલે પૂતગલનું પલ્લું છે ને ગૌણ થતું જશે. હજુ પૂતગલની અંદર એટલો બધો રસ પડેલો છે, એનો પ્રોટેક્શનમાં એટલો બધો રસ પડેલો છે કે જ્યાં ને ત્યાં એનું પ્રોટેક્શન કરાવી દે છે અંદરની ભૂતાવળો. એટલે આ બધી આપણી ફાઇલ નંબર 1 ની નબળાઈઓ ઓળખાય આપણને. આ નબળાઈ છે એવી ઓળખાણ પડે આપણને. અને નબળાઈઓ ઓળખાય ત્યારે જાય. અને ગુસ્સો ને તો કેવું છે તો કે આ જેમ જેમ સમજમાં આવશે ને એમ ઓટોમેટિક સમી જવાનું છે. એટલે સમજણ પાક્કી કરતું રહેવાનું છે. કયા આધારે છે, શું છે, કેવી રીતે છે.
એટલે ઓટોમેટિક અંદરથી બધું ઉખડતું જશે, મોળું પડતું જશે. બધો ભાગ પૂતગલની ચીકાસ વાળો ભાગ છે ને બધો મોળો પડતો જશે. અને આજ્ઞા દ્રષ્ટિ એ સેન્ટર છે આપણું. એટલે દાદાએ કીધું ને આજ્ઞા એ જ અમે છીએ. અને આમ સામાન્ય વિચારીએ ને નરેશભાઈ, સામાન્ય વિચારીએ ને તો કે જેની જોડે જે આપણે ઓફિસમાં ગયા હઈએ, શેઠ હોય અને શેઠ જોડેથી આપણે કંઈક લેવાનું હોય તો આપણી એની જોડે કેવી રીતે વર્તના હોય? ઓટોમેટિક લઘુ થવા માંડીએ ને ત્યાં આગળ ઓટોમેટિક આવી જઈએ ને કે લાવવો પડે આવી જાય. હા, તો કે કેમ આવી જાય? આપણે લેવાનું છે ના, આપણને ત્યાં એની સામે આપણને આપણો ફાયદો દેખાઈ રહ્યો છે. ફાયદો દેખાઈ રહ્યો છે કે આ શેઠને રાજી કરી દઈશું ને તો પછી આપણું આ કામ થઈ જશે, એટલે આપણું કાયમની શાંતિ થઈ જશે. તો કે ઘરની વ્યક્તિઓ જોડેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું છે અને જગત માટેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવા માટે દાદા ભગવાને નમસ્કાર વિધિમાં છેલ્લા 4 વાક્ય આપી જ દીધા. આખા જગતના જીવ માત્ર વારું રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું. તો કે આ છેલ્લા 4 વાક્યની અંદર તો જગતનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું આપણને આપી દીધું, લઘુત્તમ ભાવ ઉભો કરાઈ આપ્યો. પણ ઘરના વ્યક્તિઓ જોડથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું સાહેબ? તો કે વ્યવહાર દ્રષ્ટિથી ફાઇલ નંબર 2, ફાઇલ નંબર 1 બધી વાત, પણ કે ત્યાં આગળ બધી જગ્યાએથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાના છે, એટલે બધાના ક્લેમ પૂરા કરવા પડશે. હવે ક્લેમ પૂરા કરવાના હોય એ ખાલી દ્રષ્ટિમાં રહેશે ને કે હિસાબ ચૂકતે કરવો છે, ક્લેમ પૂરો કરવો છે, તો ઓટોમેટિક બધું પ્રકૃતિમાં ફેરફાર આવી જશે. લાવો નહીં પડે, આવી જશે. હા, એ આવે છે ખરો સંતોષભાઈ, પણ પાછું જરાક અટકી જાય છે. જયારે કઈ સામાન થાય ત્યારે પાછું એ પ્રોબ્લેમ. હા, એ આ કાળની અંદર આપણે કર્મના હિસાબ એવા લઈને આવેલા છે અને જાગૃતિ આપણી કાચી પડે છે. બે વસ્તુ છે જોડે જોડે. આપણે જાગૃતિ એ કાચી પડે છે અને હિસાબે એવા લઈને આવેલા છે. એટલે અંદર બુદ્ધિબેન શું બતાયા રાખે કે આ વારે ઘડી આયા જ રાખે, વારે ઘડી આમનું આમ જ થયા રાખે. એટલે કેમ કરીને યુટર્ન મરાઈને જાગૃતિ મંદ કરાવી દે ને ખબર ના પડે આપણને. અને જેવી જાગૃતિ મંદ પડી એટલે તરત વિસ્ફોટ કરાવી દે. એટલે એની નુકસાન જાગૃતિ ના રહી, એનું નુકસાન શું થયું એ ખબર પડે છે તો એ કામ થઈ જશે. હમણાં એમ કે એક વખત ગુસ્સો કરો, તમારા એકાઉન્ટમાંથી આટલા રૂપિયા ડેબિટ થઈ જશે, તો કેમનું રહેશે? એક વખત ગુસ્સો કરો, સામેવાળાના એકાઉન્ટમાં લાખ રૂપિયા જતા રહેશે. ખાલી આટલો હિસાબ બુદ્ધિએ કરીને માંડો ને તો એ થશે. એટલે કે એની જે જોખમદારી છે એ સમજમાં હજુ એક્ઝેક્ટ આવી નથી. ખાલી વ્યવહારમાં બુદ્ધિએ કરીને આટલું ગોઠવો ને કે એક વખત ગુસ્સો થયો એટલે લાખ રૂપિયાનો ચેક ફાઇલ નંબર 2 ને આપી દેવાનો, કે ફાઇલ નંબર 4 હોય કે 5.
જેની જોડે ગુસ્સો થયો એને લાખ રૂપિયાનો ચેક ફાડીને આપી દેવાનો, તો કેટલી વખત ગુસ્સો થશે? ઓટોમેટિક ઓછો થઈ જશે. કારણ કે પૈસાની વેલ્યુ સમજાયેલી છે ને. બરાબર. એટલે એવું એક તરત પ્રયોગ ગુસ્સો કરો. કરવા જેવું હશે ને તો એ તરત લાખ રૂપિયા દેખાડશે બુદ્ધિ. લાખ રૂપિયા જશે, હો અટકી જાઓ, લાખ રૂપિયા જશે, અટકી જાઓ. બરાબર. ગોઠવણી કરવી પડશે. ગોઠવણી એટલે કે એનું નુકસાન શું જાય છે એ સમજવાનું સાહેબ. એ નુકસાન સમજાશે ને એટલે ગોઠવણી કરવામાં ઇન્ટરેસ્ટ આવશે. ને આમ ગુસ્સો થઈ જાય છે ને તો સંતોષભાઈ, ગુસ્સો હા. થઈ જાય તો તરત પછી એને પાછો બીજા રૂમમાં હું ચાલ્યો જાઉં એટલે પછી કઈ પ્રોબ્લેમ વધારે ન થાય. ના, આ ટેમ્પરરી સોલ્યુશન કહેવાય. આપણે પરમેનન્ટ સોલ્યુશન લાવવાનું. આપણે બીજા રૂમમાં જતા રહ્યા તે પણ અંદર તો ચાલુ રહેવું ને. ના, નીકળી જાય પછી તમારો બસ, બધા તો વિચાર આવે, નીકળી જાય ધ્યાન ન બધું આવે. પછી નીકળી જાય તરત જ. બસ નીકળી જાય. તો નીકળી ત્યાં જાય સામે એટલે સામે એટલું જોવાઈ ગયું કહેવાય. જો સામે ને સામે રહીએ તો પછી વધારે દસલ થાય. એટલે સંજોગ આણી ચૂકવાઈ દીધી. હા, બસ. આણી ચૂકાઈ ગઈ તોય કામ થઈ ગયું, તોય કામ થઈ ગયું. એ આણી ચૂકાવી એ બહુ મોટી જાગૃતિ છે. આણી ચૂકાવી ને એ બહુ મોટી જાગૃતિ છે. અને પછી ફાઇલ નંબર 2 ને પાછો વિચાર કે આવો બોલવાનો વિચાર આવે એટલે પછી એના કરતા ત્યાંથી ઉભો થઈ ગયો, ગુસ્સો થઈ ગયો, તરત પછી હા ભાઈ મારો ગુસ્સો થઈ તરત પાછો બીજા રૂમમાં ચાલે જાય એટલે પતી ગયો. એટલે આપણે પછી યાદ નહીં આવે, એટલે એને પણ યાદ ના આવે, ફાઇલ નંબર 2 ને પણ યાદ ના આવે. હા, એટલે દાદા ભગવાન કે આણી ચૂકવાઈ ગઈ તો કામ થઈ ગયું. એટલે દાદા ભગવાન એક રાવણનું એક્ઝામ્પલ આલતા હતા કે રાવણ જોડે એક વાણિયો હોત ને તો કે આ રામાયણ થયું જ ના હોત. બરાબર. કે આણી ચૂકવાઈ દે એટલે આખું એ સંજોગ ઉડી ગયો. આણી ચૂકવાઈ ગઈ એટલે. બરાબર. ચાલો આગળ જઈએ. આપણે બારણે બધા ઉભા રહી ગયા તો વેટ થઈ ગયા. ઓકે, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફરી મળીએ. હા, જરૂરથી. ડોક્ટર બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. બીજું હવે લિંક જ ચાલે છે તો પદની લિંકમાં જ પ્રશ્ન છે. હા, બોલો. આ ભજન માળનું સામાયિક ગાન. જય સચ્ચિદાનંદ સુણી જાગે કુંભકર્ણ. આ અઠવાડિયાથી બંકિમભાઈ ગાય છે પણ આનો રેફરન્સ ટુ કોન્ટેક્ટ what Dada wants to say actually. ભજન માળનું સામાયિક એટલે આ ભજન માળ એટલે કે આ અત્યાર સુધી કોની ભજના ચાલતી હતી? બંકિમભાઈ ને. તો કે દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી બંકિમભાઈ ની એટલે કે નામધારીની ભજના ચાલતી હતી. બરાબર. અને હવે આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે કોની ભજના ચાલુ થઈ? પોતાના સ્વરૂપને. તો કે શુદ્ધાત્મા ભગવાનની. બરાબર. એટલે કે આ ભજન માળનું સામાયિક ગહન એટલે કે આ ભજના જે ચાલુ થઈ છે એ ગહન સામાયિક ચાલુ થઈ ગયું છે. એટલે કે જય સચ્ચિદાનંદ સુણી જાગે કુંભકર્ણ. એટલે કે હવે જય સચ્ચિદાનંદ સાંભળે એટલે કે કુંભકર્ણ ની જેમ જે પોતે નતો એને પોતાનું માનેલું કે હું આ છું એ ઊંઘમાં જે ઊંઘેલો હતો એટલે જય સચ્ચિદાનંદ સાંભળ્યું એટલે જાગી ગયો, ઉઠી ગયો, જાગ્રત થઈ ગયો. તો કે ખરેખર હવે હું કોણ છું? હું શુદ્ધાત્મા છું. તો કે બાય રિયલ વ્યૂ પોઈન્ટ હું શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું નામધારી છું. તો કે હવે હું જાગી ગયો અને ભજન માળ ચાલુ થઈ ગઈ, સામાયિક ગહન. એટલે કે દાદા ભગવાન શું કહેતા હતા? જે મહાવીર ભગવાને
વર્ધમાનને જોઈ પૂતગલને જોઈને જે સામાયિકમાં હતા એ સામાયિકમાં આપણને બેસાડી દીધા કે હવે શું પુરુષાર્થ રહ્યો પુરુષાર્થનો ભાગ તો કે આ પૂતગલને જોયા રાખો, ફાઇલ નંબર 1 ને જોયા રાખો અને એની નિર્જરા કરતા રહો. એટલે બહુ મસ્ત છે આ ભજન માળનું. એટલે કે આખી માળ ભજન માળ ચાલુ થઈ ગઈ. હવે રટણ ચાલુ થઈ ગયું. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્માનું છું, એનું રટણ ચાલુ થઈ ગયું અંદર. પરફેક્ટ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. તુલસાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રકાનંદજી આમાં એક બી બુક નંબર બી 18 પાનું નંબર 15 13/6/74 મુંબઈ. બોલો. હા, દાદા ભગવાન કે છે કે પોતાના ઉપયોગમાં ક્યારે રહેવાય કે બધી ઈચ્છાઓ મંદ થઈ જાય ત્યારે. હવે આ ઈચ્છા મંદ થવા માંડી છે અત્યારે. કોઈ કંઈક રહી પણ હોય ખબર, હજી જે સંજોગ આવે ત્યારે ખબર પડે સાહેબ, સંતોષ આનંદજી સાહેબ. હાજી. તો એક્ઝેક્ટ એ ઉપયોગ મને મંદ ઈચ્છાઓ થતી હોય અને એમાં જે ઉપયોગ રહે ને એ થોડુંક સમજાવો સાહેબ. એટલે કેવું છે તો કે અત્યારે ઈચ્છાઓ મહાત્માઓને કેવું છે તો કે આથમથી ઈચ્છાઓ કીધી દાદા ભગવાન. આથમથી ઈચ્છાઓ બધી આથમથી કીધી, નવી કોઈ છે નહીં. આ બધી આથમથી છે. એટલે કે પૂર્વે જે આપણે કઈક બધું ભેગું કરેલું ને એ પ્રમાણે સંજોગ ભેગો થાય ત્યારે અંદર ઈચ્છા ઉભી થાય. એટલે કે બધી ઈચ્છાઓ આથમતી છે. એટલે મંદ પડે કેવી રીતે ખબર પડે તો કે આપણે બહાર માર્કેટમાં ગયા હોઈએ, માર્કેટમાં જઈએ આપણે અને કોઈ વસ્તુ જોઈએ એટલે અંદર ઈચ્છા ઉભી થાય. એ ઈચ્છા ઉભી થાય એટલે તરત અંદર જાગૃતિ શું કામ કરે કે હવે બેન આપણે આ શું કામનું જરૂર છે. ખ્યાલ આવ્યો? એટલે તરત અંદર પ્રજ્ઞા શક્તિ ચેતવે કે આ સંસાર વધારવા વાળી વસ્તુ છે કે ઘટાડવા વાળી વસ્તુ છે? વધારવા વાળી છે. તરત હિતાહિત નું ભાન કરાવડાવે કે આ હિતમાં છે કે આપણું અહિત કરનારું છે. એટલે આત્માનું પલ્લું ભારે કરાવડાવે, આત્માનું પલ્લું ભારે કરાવડાવે એટલે પૂતગલનું પલ્લું હલકું થતું જાય, હલકું કરાવે. એટલે કે ઈચ્છાઓ મંદ આવી રીતે થાય. એટલે કે જેમ જેમ પોતે કોણ છે અને આપણને શું મળ્યું છે અને હવે આપણે ક્યાં જવું છે એ જેમ જેમ પાકું થતું જાય એમ ઈચ્છાઓ ઓટોમેટિક મંદ થતી જાય. પછી ગમે તેવો બહાર મર્સિડીઝ લેવાના સંજોગ હોય ને અને અંદર બતાવે ખરું કે મર્સિડીઝ લઈ આવીએ આપણે, પણ જે આ હિતાહિત ભાગ છે ને એ તરત અંદર આપણને બતાવે કે ભાઈ હવે આ મારુતિની ગાડીથી કે પછી હુન્ડાઈની ગાડીથી કામ ચાલતું હોય, 5 લાખ 10 લાખની ગાડીથી કામ ચાલતું હોય તો 50 લાખની ગાડી લેવાનું શું કામ છે? આપણી પુણ્ય ગટરમાં શું કામ નાખવી છે આપણે? સાચી વાત છે, બરોબર છે. એટલે એવી રીતે ત્યાં આગળ પ્રયોગ થાય અને એવી રીતે એ મંદ થતી જાય ઈચ્છાઓ. એટલે કે આખા દિવસમાં આપણે જોઈએ ને તો ઘણી જગ્યાએ આવું બધું બનતું હોય, નાની વસ્તુ તરત ત્યાં આગળ પ્રજ્ઞા શક્તિ ચેતવે, હિતાહિત નું ભાન કરાવે એટલે તરત એ ઉડી જાય, મંદ થઈ જાય કાં તો ઉડી જાય તરત. બરોબર. એ જ આપણો ઉપયોગ, એ જ ઉપયોગ ને સાહેબ, એ જ એક્ઝેક્ટ ઉપયોગ ને, એ જ ઉપયોગ એક્ઝેક્ટ. એ આપણને તરત ખ્યાલમાં આવી જાય, હિતાહિત નું ભાન થઈ જાય. એ ઉપયોગ જે છે સાહેબ, એ જે મંદ ઈચ્છા થઈ દેખાય ગીતાબેન ને કે આ મંદ ઈચ્છા આવી રહી છે, હવે જ્યાં સુધી એ મંદ ઈચ્છા રહે ત્યાં સુધી એ ઉપયોગ રાખ્યા જ કરવાનો આપણે.
કે ગીતાબેન હવે આ બધા આમાં કેવું છે ગીતાબેન કે હા. ઊભું થયું ને હા એટલે તમે આજ્ઞા દ્રષ્ટિ વાપરીને એટલે મંદ થઈ ગયું હા હા અને મન થઈ ગયું એટલે પછી આગળ નીકળી જવાનું. આગળ નીકળી જવાનું. ઓહ હા 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 એટલે બરોબર. એટલે 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 ત્રણ વસ્તુ કીધું ને, ઊભું થવું, સ્થિર થવું અને આથમવું. આ થંભવું હા. એટલે કે ઈચ્છા ઊભી થઈ, હમ એક દેખાય આપણને કે ભાઈ આ હમ. વસ્તુ માટે કે આ વ્યક્તિ માટે કે આ જગ્યા માટે આપણને ઈચ્છા ઊભી થઈ, એ ઊભી થઈ દેખાય. દેખાય. પછી એ જગ્યાએ ઊભી રહે એટલે આજ્ઞા દ્રષ્ટિ વપરાય ત્યાં આગળ. બરોબર છે. હિતાહિતનું ભાન, પ્રજ્ઞા શક્તિ આપણને હિતાહિતનું ભાન કરાવડાવે એટલે એ આત્મી જાય. એ આત્મી જાય. બરોબર. આવી બરોબર. સરસ સમજ આવી. જય સચ્ચિદાનંદ સાહેબ. હાજી જય સચિદાનંદ. સરસ સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વૈશાલીબેન બરોડા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી, હાજી. આપણે અત્યારે આ જે પદમાં વાત થઈ, નરેશભાઈ સાથે વાત થઈ, તો વૈશાલીને પણ એવો પ્રશ્ન થાય છે કે કોઈની પ્રકૃતિમાં આપણે હાથ ના નાખીએ, પણ કોઈ આપણી પ્રકૃતિમાં હાથ નાખે ત્યારે શું કરવાનું? વેલકમ કરવાનું. પણ તો પછી આપણું ચિત્ત તો પછી એ જે બોલી ગયા હોય તેમાં જ આપણું ચિત્ત આખું અંતસ્કરણ રોકાઈ જાય કે આપણે એમને કશું પૂછ્યું નથી તોય આપણને કયા કરે છે. એટલે કોઈ મેં આપણે વાત કરી ને, કોઈ આપણે કોકની ગટર સાફ કરીએ તો એને એટલું પ્રોગ્રેસ, એને એટલું ઓછું ખાલી કરવાનું રહે ને. કોઈ આપણી ગટર ખાલી કરતું હોય તો આપણને ફાયદો કે નુકસાન? આપણને ફાયદો. હા, તો કે અંદર અંતસ્કરણમાં સમજણ પાડવી પડે કે કોઈ આપણને આપણી ભૂલ બતાવે તો આપણી માટે ઉપકારી છે. મેં એ માટે વૈશાલીને બહુ સમજાવી કે તારા સારા માટે જ કહે છે ને, તું શું કામ આટલું બધું બુદ્ધિની પકડમાં આવી જાય છે. એટલું બધું સમજાવ કર્યું, પણ છુઆ પર એમ થાય એમના ઘરે કોઈ એમનું કોઈ નહીં સાંભળતું હોય ને એટલે તને કહે છે, પછી બુદ્ધિ પાછું આવું બતાવે. હા, એટલે કેવું છે કે આપણો અહંકાર ઘસાય. કોઈ આપણી ભૂલ બતાવે ને એટલે અહંકાર ઘસાય, અને જેમ જેમ અહંકાર ઘસાતો જાય એમ એમ અંદર ભગવાન ખુલ્લા થતા જાય. એટલે હજુ આ જે પકડો જે છે, જે લઈ આવેલી પકડો છે, એ કામ કરાઈ જાય છે. એટલે આના ઉપરથી આપણને ખબર પડે કે ફાઇલ નંબર ઉપર કેટલો મોહ ફરેલો છે, ફાઇલ નંબર 1 ઉપર કેટલો મોહ ફરેલો છે, કેટલું પોતાપણું ની ચિકાસ કેટલી ગાઢી છે એ આપણને ખબર પડે. એટલે આપણે અંદર કેટલા હેન્ડલ મારવા, કેટલો પુરુષાર્થની જરૂર છે એ પણ આપણને જોડે જોડે ખબર. અને જે કચાશ છે તો કચાશ કેવી રીતના દૂર થશે? તો કે દાદા ભગવાન જોડે શક્તિ માગીને દૂર કરવી પડશે. કારણ કે એ એક જ સ્ત્રોત છે કે જે આપણને ત્યાંથી અનંત શક્તિઓ મળી શકે એવી છે. બરાબર. બીજું એક વસ્તુ એવું થાય છે કે દાદાનું જ્ઞાન તો એવું કહે છે કે નિમિત્તને નિર્દોષ જોવાનું કહે છે, તો વૈશાલીને એ પણ સમજાઈ ગયું કે તું શું કામ કોઈને દોષિત જોઈ છે, એમની સમજણ પ્રમાણે કરે, તારે શું કામ બંધબેસથી પાઘડી જો. એમ ખાલી સામેવાળી વ્યક્તિએ મને એટલું જ કીધું કે કોરોના ચાલે બહાર ના જઈશ. હવે મેં વૈશાલીને એ જ કીધું તારા હિત માટે કહે છે, તો એટલું બધું બુદ્ધિનું રેફરન્સ બતાવીને ચલાઈ કરે, એમ થાય કે પોતાનાથી થાકી ગયા. એટલે આ જ સમજવાનું છે કે પ્રકૃતિ કેટલી ચિકાસ વાળી છે, અને આટલી પ્રકૃતિ ચિકાસ વાળી છે તો કે એને ધો કરવા માટે શક્તિઓ માંગ કરવી પડે આપણે દાદા ભગવાન પાસે. અને સામેવાળી વ્યક્તિની અંદર શુદ્ધાત્મા ભગવાન જોઈ અને માફી માંગ કરવી પડે, ત્યારે આ બધું ધોવાય, ચિકાસ હળવી થાય. એટલે દાદા ભગવાન ઘણી વાર એક્ઝામ્પલ આલતા હતા. પેલો શરદી થઈ હોય, શરદી પાકી ગઈ હોય અને ગળફો આપણે થૂક્યા હોઈએ તો પછી ટબલર પાણી નાખીએ જતું રહે? ના જાય. તો કે 5, 10, 15 ડોલ નાખો ત્યારે એની ચિકાસ જાય.
તો કે આવી હોય તાર અંદર સમજવાનું કે આવી ચિકાસ વાળું આ જે છે એટલે એની ઉપર ધોધ શક્તિઓ માગીને એની ઉપર ધોધ નાખવો પડશે જાગૃતિનો, ત્યારે એ જશે. હા, એ મેં 5-10 પ્રતિક્રમણ તો કરી જોયા પણ તોય ના ગયું. એટલે 5-10 પ્રતિક્રમણ એ કેવું છે વૈશાલીબેન, તો કે આ એક્ઝેક્ટ આપણે એનાથી છૂટવું છે સમજણ સાથે હોવું જોઈએ. આ મિકેનિકલ કે ઔપચારિક વસ્તુ નથી પ્રતિક્રમણ, હાર્ટીલી વસ્તુ છે. એના ઘણા દાદા ભગવાન હાર્ટીલી કોને કહેવાય, કેવી રીતના કરવાનું, ઘણી આપણે બોલીએ છીએ એવી રીતે એવું ફરમા સાથેનું વસ્તુ નથી. આ હાર્ટની વસ્તુ છે. આ હાર્ટની વસ્તુ છે કે હું 10 વખત પ્રતિક્રમણ બોલી ગયા, 15 વખત બોલી ગયા, તો કે એ બધું એકડો ઘૂંટવાની વાત હતી. હવે આગળ વધવાનું છે આપણે. એ શરૂઆત હતી કે આવી રીતના, પણ હાર્ટ હોવું જોઈએ જોડે. ના, એ તે મિકેનિકલી એવું થયું કે પેલા પ્રસંગથી છૂટવા માટે જ કરી લીધું હતું. હા, એટલે એ જ કહેવા માટે, એટલે અંદર બુદ્ધિબેન કે પ્રતિક્રમણ કરી નાખ્યું ને એટલે આપણું કામ પૂરું થઈ ગયું. ખ્યાલ આવ્યો? પણ હાર્ટીલી થવું એટલે શું, તો કે પછી નિર્મૂળ થવું જોઈએ. નિર્મૂળ થવા માટે એ થર્મોમીટર દાદા ભગવાને આપ્યું કે ફરી એ વ્યક્તિ આવે તો એની સાથે આપણો વ્યવહાર નોર્મલ થતો જાય. ખ્યાલ આવ્યો? અને સાથે એનો વ્યવહાર આપણી જોડે નોર્મલ થતો જશે. કે પ્રતિક્રમણમાં એટલી બધી હાર્ટીલી પ્રતિક્રમણની અંદર એટલી બધી શક્તિ છે કે સામે વાળાનું આખું અંતસ્કરણ બદલાઈ જાય આપણી. બીજો એક પ્રશ્ન પૂછી દઉં? હાજી. આમ તો વૈશાલીને કોઈ વ્યવહાર હોતો નથી ને વ્યવહારમાં આવવાનું એને ગમતું જ નથી, અને સ્ત્રીઓની સાથે તો વાતચીત કરવાની બિલકુલ ગમતી નથી. એમ થાય કે મને તો આ સ્ત્રીનો અવતાર બી નથી ગમતો. તો આ બધાથી છૂટવા માટે શું કરું? દાદા છેલ્લામાં છેલ્લું આપણી જોડે આપી દીધું. દાદા સિવાય બીજો કોઈ ઉદ્ધાર છે નહીં. અને ફ્રી પડીએ તો દાદા ભગવાનના અસીમ જય જયકારો છે, કવિરાજના પદો છે, એ બહુ કામ કરશે. કારણ કે એની અંદર એમાં જે અંદર આખી ભૂમિકા ઉભી થાય છે ને, અને કવિરાજના પદની અંદર એ જે અંદર ભૂમિકા ઉભી થાય ને અને જે બીજ પડે છે ને, એ કલ્પના બહાર છે. જે સંયોગ કરાવડાવે છે કવિરાજ પદોની અંદર કે મારે આવું ના જોઈએ, મારે આવું ના ખપે, એ આપણે વિચારીએ ને તો અહો થાય કે કવિરાજે ના નિમિત્તે જે પદો નીકળ્યા છે ને એની એ ગા કરીએ ને સાંભળ કરીએ ને અંદર જે સંયોગ થાય છે ને, આપણું એમને કામ નીકળી જાય એવું છે. સાચી વાત છે. એટલે દાદા કહેતા હતા કે સમજણ કવિરાજના પદો સમજણ ના પડે ને કશો વાંધો નથી, ખાલી ગાગા કરશો ને તો એ કામ થઈ જશે. કારણ કે શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયેલા છે. અને એવી એ હાર્ટીલી એ પદો કહીશું ને તો એવી જગ્યાએ સંયોગ કરાવે છે કવિરાજ, આત્મા પક્ષી, કે આપણું કામ નીકળી જાય. બરાબર. એટલે આપણામાં ખૂપી જઈએ છે ને તો આજુબાજુ એવું થાય છે કે આને તો કશી બહાર પણ નથી આવતી, ઘરમાં શું કર્યા કરતી હશે, આવીને બેસતો ખરી, પણ મને નહીં કરું. એ બીજાનું જોવાની આપણે ક્યાં જરૂર છે? આપણું બગડતું નથી ને. આવીને બેસતે પણ મને નહીં ગમતું, શું કરું? મને તો પણ ફાઇલ આવી તો ફાઇલનો નિકાલ નહીં કરવાનો. ગમતું ના ગમતું એ તો પૂતગલનો ભાગ છે, પ્રકૃતિનો ભાગ છે. એનો નિકાલ નહીં કરવાનો કે ફરી પાછો ભોગવટો ઉભો રાખવાનો જ આપણે. સ્ત્રીઓમાં તો બધી એવી બધી વાત હોય કે તેનાથી મને એમ થાય કે આ તો બધું કપટ ચાલુ થઈ ગયું. હા, તો પણ આપણે દાદા ભગવાનનું બખ્તર પહેરીને બેસી જવાનું. દાદા ભગવાનનું આપણે દાદા ભગવાનનું બખ્તર પહેરીને બેસી જવાનું. એટલે પછી એની ઉપર ભાલો મારે, તલવાર મારે કે ગોળી મારે તો જાય અંદર. પછી વૈશાલી પ્રકૃતિ બખ્તર પહેરી લેવાનું.
એ વાત સાચી, પણ દાદા ભગવાનનું બખ્તર પહેરી લેવાનું પહેલામાં પહેલું. એ તો હું એટલે- જાઉં ને એટલે કહી દઉં દાદા ભગવાન વૈશાલીના પ્રકૃતિની આ ફાઇલો ભેગી થઈ તેનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. અંદરથી તો બસ બોલું બસ 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 એ પ્રાર્થના કરી એટલે આપણું કામ થઈ ગયું. એ પ્રાર્થના કરી એટલે આપણું કામ થઈ ગયું. એટલે પછી એ બધું જ્યાં જ્યાં જે વસ્તુની ખપ હશે એ બધું પ્રજ્ઞા શક્તિ ફાઇલ નંબર 1 જોડે કરાવી લેશે જાગૃતિમાં. તો બુદ્ધિને ચિત્ત રમણતામાં નહીં ફરાવે. એ પણ દેખાશે એટલે એ દેખાય છે ને, એ દેખાડશે. એ જાગૃતિમાં દેખાશે કે આ ચિત્ત આમ આમ ચડ્યું, બુદ્ધિબેન આમ ચડી, એ બધું દેખાશે અને એની સામે આજ્ઞા દ્રષ્ટિ વપરાશે એટલે એ જ્ઞેય થઈ જશે. એટલે ધીરે 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 ડિઝોલ્વ થતું જશે, એ મોડું પડતું જશે. હજુ શું છે કે એના પક્ષમાં બેસવા જઈએ છે એટલે પકડાઈ રહ્યું છે વૈશાલીબેન. મને 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 થાય છે ને એટલે આ બધી ચિકાસ પકડાઈ રહેલી છે. બરાબર, ખ્યાલ આવ્યો? મારું, મારી બુદ્ધિ, મારું ચિત્ત એ બધું પકડાઈ રહ્યું છે એટલે આ બધું છે. મને આમ કરી ગયા, મારી જોડે આમ કરે છે, હું આમ છું, એ જે ફરી વળે છે ને એટલે આ બધું છે. એ ત્યાં આગળ જેમ જેમ આજ્ઞા દ્રષ્ટિ વપરાતી જશે ને એમ એમ બધું મોડું પડતું જશે. ચાલો આગળ જઈએ. હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો રેખાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપાકાનંદજી. તમે હમણાં કીધું ને એક, હા તમે એક તો હમણાં કીધું ને કે અમને શેફાલીબેન ને પેલું દાદા ભગવાન ના અસીમ જય જયકાર બોલવાના. હાલો, હાજી, અવાજ આવે છે મારો? આવે છે, આવે છે. હા, તો પણ ખબર નહીં, હા પણ મને ખબર નહીં, એ બોલવામાં હજી કઈ બહુ ભાવ નથી આવતા. મને કંટાળો બહુ ચડે છે. એમ લાગે છે કે આ બોલવામાં આમ કઈ ભાવ કેમ નથી આવતા, આમ મન નથી થતું. ક્રિયા બધી સવારની વિધિ ક્રિયા બધી કરું છું પણ જય જયકાર બોલવાનું આવે તો મને નથી ગમતું જ નથી, માથું ચડી જાય છે. સમજ નથી પડતી કે શું એનું કારણ છે કરીને. એમ લાગે છે બોરિંગ લાગે છે ને પછી બોલવું તો મને બધા કે આડા બધા વિચારો આવ્યા કરે છે. સોરી આ કહેવાય પણ મને નથી ખબર પડતી કે આવું કેમ થાય છે. એટલે રેખાબેન કેવું છે તો કે આ જે અસીમ જય જયકારો, દાદા ભગવાન અસીમ જય જયકારો જે છે ને એ આપણને શું ભજના આપેલી છે એ હજુ સમજાઈ નથી. એટલા માટે એનાથી શું થશે, અંદર શું ફેરફાર થાય છે એ હજુ સમજણમાં આવતા નથી ને એટલે એવું લાગે છે આપણને. એટલે દાદા તમારો અવાજ મ્યુટ થઈ ગયો છે. રેખાબેન તમારો અવાજ મ્યુટ થઈ ગયો છે. હા, શું કહો છો? મને સમજણ નથી પડતી એટલે આવું થાય છે કે સમજણ નથી પડતી એટલે આવું થાય છે કે નથી આ સમજણ, મને ખબર નહીં પડી. એટલે રેખાબેન કેવું છે કે આ અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલવાથી આપણને શું ફાયદો થાય છે એ ખ્યાલમાં નથી આવતો, સમજણમાં નથી આવતો એટલે બુદ્ધિબેન કંટાળો લાવે છે. અને બીજું કેવું છે તો કે અનંત અવતારથી કેવું છે સ્થિર ચિત્ત સ્થિર થાય ને એ આપણે જોયેલું જ નથી. પણ પાછી નિત્યક્રિયા સવારની બધી થઈ શકે છે, એ બધું થાય છે. પણ જેવું અસીમ જય જયકાર તો બોલે એમ થાય કે હમણાં ની પછી કરીને આખો દિવસ નીકળી જાય ને દિવસોના દિવસો સુધી બોલાતું જ નથી. હા, એટલે મૂળ એની સમજણની કચાશ છે કે એનાથી શું ફાયદો થાય છે. દાદા ભગવાને સત સાધનમાં એક સાધન દાદા ભગવાનના અસીમ જય જયકારો મૂકેલું છે. ક્યારેક બોલું બી ને તો એનું મન ભટક્યા કરે. અચ્છા, અસીમ જય જયકાર બોલો ને એટલે ચિત્ત ભટકે છે એ ખબર પડે,
મન ઊંચું નીચું થાય એ ખબર પડે, બુદ્ધિ ઊંચી નીચી થાય એ ખબર પડે, આખું અંતસ્કરણ ઓળખાય છે. અંદર શું નબળાઈઓ પડી છે એ પણ અસીમ જય જયકારો બોલતા બોલતા ખ્યાલ આવે. અને મોટામાં મોટું દાદા ભગવાને શું કીધું તો કે આ પોતાની સ્વરૂપની ભજના છે એ જેમ જેમ થશે એમ એમ ભગવાન ઉપર જે આવરણો છે એ પાતળા થતા જશે. અચ્છા, પણ હું બોલું છું તો મને મજા જ કેમ નથી આવતી? એટલે આ સમજણની કચાશ છે. એનાથી ફાયદો શું થાય છે ખ્યાલ નથી આવતો. દાદા ભગવાને તો શું કીધું કે દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલશો ને એટલે રોકડું મળી જશે. એ ઉધારી નથી, રોકડું જ તમને મળી જશે. એટીએમ છે, જેવું બોલવાનું ચાલુ કર્યું, જેમ એટીએમ માં કાર્ડ નાખો એટલે કેશ તરત મળે ને, એવી રીતના અસીમ જય જયકારો બોલો એ રોકડું છે. જેમ અંદર બોલવાનું ચાલુ કરશો ને એમ અંદર આનંદ ઉભરાતો રહેશે. એ નથી થતો ને પણ. એટલે તમારે જે વાત છે ને એટલે કે એની સમજણ હજુ પાકી થઈ નથી. એનો અનુભવ જે તમે ઉપયોગપૂર્વક બેસીને બોલશો ને એટલે એનો અનુભવ ચાલુ થશે. અચ્છા, એટલે એને પછી કીર્તિ ભજન ભક્તમાં જ બોલવાનું કે અંદર મનમાં બોલીએ તો ચાલે? એટલે દાદા ભગવાન એવું કહેતા હતા કે પોતાના કાનને સંભળાય ને એટલા અવાજે બોલો, એટલે કે મન અંતસ્કરણ પણ ત્યાં આગળ હાજર રહે. તમે બોલો એટલે કે વાણીનો પણ ઉપયોગ થયો અને સાંભળો એટલે કે કાયાનો પણ ઉપયોગ થયો. એટલે કે મન વચન કાયા ત્રણેય એકાગ્ર થતું જાય. અસીમ જય જયકારો બોલો પોતાના કાનને સંભળાય એ રીતે, એટલે કે મન વચન કાયા ત્રણેય એક જગ્યાએ એકાગ્ર થતું ગયું. એટલે એનો જે લાભ થશે એટલે કે જેટલું અસીમ જય જયકારો બોલો, દાદા ભગવાન કે ચિત્ત શુદ્ધ કરવાનો સહેલામાં સહેલો હોય તો કે અસીમ જય જયકારો બોલો એટલે ચિત્ત શુદ્ધ થતું જાય. અને ચિત્ત શુદ્ધ થયું એટલે આપણું જ્ઞાન અને દર્શન ઓટોમેટિક શુદ્ધ થતું ગયું કહેવાય. તો એને હું કેવી રીતે ઉપયોગમાં લઉં? કેવી રીતે હું પ્રયોગમાં લઉં એને હું? એટલે કેવું છે તો કે આંખો બંધ કરી અને આપણને શબ્દ વંચાય એવી રીતે આપણે બોલવાના અને કાનને સંભળાય. એટલે આપણું બોલેલું આપણે સાંભળીએ અને સામે આંખ બંધ કરીએ એટલે અંદર અક્ષરે અક્ષર વંચાય. એ તમે આ પ્રયોગ કરશો ને 2-3 વખત એટલો બધો આનંદ આવશે ને પછી એવું થશે કે મારા કન્ટિન્યુઅસ અંદર રટણ ચાલુ જ થઈ જશે. જેવા ફ્રી થશો ને એટલા બધા મહાત્માઓ છે રેખાબેન, એટલા બધા મહાત્માઓ છે એ લોકો ઘરે બેઠા બેઠા એમને એમ કલાકના અસીમ જય જયકારો એકલા બોલતા હોય. એ મને સાંભળ્યું બહુ વખત, તો મને નવાઈ લાગે છે. સંતોષ એ તમે પહેલા પણ એક રેખાબેન રોજ 4:30 કીર્તન ભક્તિ થાય છે, તમને ખબર છે? ખબર છે, પણ મને નથી મજા, હું કરી જ નથી શકતી. એટલે તમારે નહીં કરવાની, તમારે થતી હોય ને ત્યારે ખાલી કાનને સાંભળવાની. ના, એ તો સાંભળ્યું છે, પણ 5-10 મિનિટમાં કંટાળો. એ તમે જાતે તમે ત્યાં બેસીને સાંભળો છો એ પણ બધું મેટર કરે. અને બીજું, તમને કોઈ તકલીફ છે? તકલીફ તો હોય જ ને માણસ. મને ઘણી બતાડો ને તમારી તકલીફ. પહેલી તકલીફ તો એ છે કે મારા ઘરમાં બધા ઓબ્જેક્શન છે મારા આનાથી. એને તકલીફ જ કહેવાતી નથી. તો શું કરે પણ હવે, એટલે અલાઉડ નથી ને. રેખાબેન, જે લોકોને લાઈફ એન્ડ ડેથ નો સવાલ આવે છે ને એ લોકો આંખો બંધ કરે. હું એમ નથી કહેતો કે તમને લાઈફ એન્ડ ડેથ નો સવાલ આવે, પણ જે લોકોને એવી તકલીફ પડેલી છે ને એ લોકોને કેવું પડ્યું નથી કે કીર્તન ભક્તિ કરવાની. કીર્તન ભક્તિ એમની ચાલુ થઈ ગઈ, સોલ્યુશન આવી ગયું ને રાજી થઈ ગયા. પણ મને કેમ નથી ચાલુ થતું? મને કરવું છે પણ નહીં આવતું. જેમાં આવે તેમાં રાખો. પછી ખ્યાલ આવ્યો? એ વાત તમારી બરાબર. હવે હું ટ્રાય કરું છું પણ નથી આવતું હજી. એટલે એ નથી આવતું કેવાથી આવવાનું નથી. ખ્યાલ આવ્યો? અને બીજું શું થાય છે દીપકાનંદજી, મને ખબર નહીં, આમ હવે જો હું આટલું બધું કરતી હતી મને એમ લાગ્યું મને બહુ બધું વૈરાગ આવી ગયો, મને બહુ બધું આ થઈ ગયું. પેલા હમણાં ગીતાબેને કીધું એમ કે બધી ઈચ્છાઓ એ પતી ગઈ. પણ હવે આ જેવું પત્યું ને હવે હું અહીંયા બહાર આવી ગઈ. હમણાં હું ઘણા વખતથી અહીંયા છું, એમ્બી વેલીમાં છું,
તો હવે તું પાછી હતી એવી પાછી નોર્મલ માં થઈ ગઈ. હવે મને આખો દિવસ પેલું જોવા જાણવાનું પણ નથી ધ્યાન આવતું. એટલે મને અંદરની ઈચ્છા છે બધી, પણ એટલે એ નોર્મલ જયારે ચાલતું હોય ત્યારે જોવા જાણવાનું ના આવે તો ચાલે? કારણ કે નોર્મલ માં તો તમને એક જ દાખલો કહું છું. હા, લગ્નમાં બેસીને સામાયિક થાય ને, હા, કોઈના લગ્નમાં જઈએ તો આપણાથી સામાયિક સારી થાય ને? કેવી રીતે થાય? ના થાય. હા, તો એના જેવી વાત છે. અને આપણે ઘરમાં એકલા હોય તો સામાયિક થાય ને સરખી? હા, હા, આ વાત સમજી જાઓ. તમને જેવું વાતાવરણ હોય તે વાતાવરણની અસર હોય, ના હોય? તો પણ હવે હું આ બાજુ આવી તો મારું પેલું છૂટી ગયું કેવાય એટલે બધું? ના 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 ના, એ છૂટી ગયું નથી હોતું, પણ એ વાતાવરણ નથી. એ વાતાવરણ હોય એટલે એની મેળે તમે આવશો, એમાં આવી જશો. ઓકે, તો હમણાં જે થાય છે બધું હમણાં થાય સહેજ છે? કારણ કે મને અંદરથી ગીલ્ટ થયા કરે છે કે ક્રિયા થાય છે એ જ્ઞાન નથી, પણ જે થાય છે તેમાં તમે રાજી નથી ને. ક્રિયા માટે નથી, ક્રિયા માટે નહીં, મને પેલું જોવા જાણવાનું. જોયા જાણ્યા વગર તમને ખબર પડે છે કે આ થતું નથી, મજા નથી આવતી, આમ થાય છે, આમ થાય છે, શું બતાડે છે? યુ આર એલર્ટ ઇનસાઇડ. અચ્છા, ઓકે. અને એ તમે એમાં તમે રાજી નથી. એક પાર્ટ તમારો રાજી નથી કે ધીસ ઇઝ નોટ ગુડ, ધીસ ઇઝ નોટ રાઈટ. હા, હા, હા. એટલે એને થવા દો. આ બધો વસ્તુ કેવી છે, જગ્યા અને સંજોગો છે ને એ કમ્પલસરી છે. એનો સમય આવશે એટલે પછી તમને અહીંયાથી મોકલી આપશે, તમે જ જતા રહેશો. ઓકે, ખ્યાલ આવ્યો? હા, હા, હા. એવી રીતે છે. એટલે બધા કરે છે એટલે મારે કરવાનું એવું નથી. તમારે દવાની જરૂરત નથી તો તમે દવા શું કામ લેશો? હા, હા, હા. ના એટલે અત્યારે હું અહીંયા છું 10-15 દિવસ, તો મને પેલું જોવા જાણવાનું સંભાવે નિકાલ તો ખેર થઈ જાય, પણ પેલું જોવા જાણવાનું કઈ એવું દેખાતું નથી. કારણ કે એવું કઈ થતું નથી નવું કે આમ કઈ પ્રોબ્લેમેટિક જેવું કે જેમાં જોવાનું અટકે એટલે એવું ચાલે એમ કઈ દેખાતું જ નથી. બધું બહુ સરળ સરળ દેખાય છે. એટલી જ સમજવાનું છે. કઈ વાંધો નહીં, આગળ જઈએ. પછી તમે વિચારજો થોડું. હા, ઓકે, ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે, નીરુબેન. નીરુબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. સંભળાય છે? જય સચિદાનંદ સંતોષ આનંદજી, જય સચિદાનંદ દીપક આનંદજી. મારી પ્રશ્ન એ છે કે આપણે આ જે કોવિડ સિચ્યુએશન જે ચાલી રહ્યું છે, તો આપણે બધાએ પૂર્વભાવમાં કંઈક એવા કઈ નેગેટિવ ભાવો બધા સાથે મળીને ભેગા મળીને કર્યા હશે, તો આ સંજોગ આવ્યો છે. તો અમારે અત્યારે શું છે કે અમેરિકામાં પેલું ઇલેક્શનમાં બધું જે ચાલી રહ્યું છે, તો એમાં જે અત્યારે કરંટ અમારા પ્રેસિડેન્ટ છે, તો એમના માટે ઘણી વખતે કારણ કે ન્યૂઝમાં બધું બતાવતા હોય તો આપણાથી કંઈક ઓપિનિયન અપાઈ જાય છે નેગેટિવ. હવે જે કરંટ જે ચૂઝ કર્યા છે તો એમના માટે ઓકે, આપણે જે સિચ્યુએશન જે થવાનું છે તે થશે, પણ પેલા જે અત્યારે કરંટ જે પ્રેસિડેન્ટ છે એમના માટે કોમેડીને બધું બહુ બધું નેગેટિવ બધું ચાલતું હોય છે, ને એમાંથી ઘણી વખત આપણે પણ હું પોતે હસી પડું છું. મને એમ થાય છે કે આવતા ભાવ માટે કેવા કેવા ભાવ પડી જશે ને કેવું સફરિંગ આવશે, એના માટે કઈ સમજણ આપો ને પ્લીઝ. એટલે પહેલું તો કેવું છે કે આ કોવિડ કે જે પણ બીમારી કે જે પણ છે ને, તો કે આ સામૂહિક કર્મોના હિસાબ કહેવાય. હા. પછી ઇન્ડિવિજ્યુઅલ જેને જે લાગતું હોય એને એ પ્રમાણેના ભોગવટા હોય, પણ આ એક માસ લેવલે જોઈએ તો સામૂહિક કર્મોનો હિસાબ કહેવાય. એટલે કે આખા જગત ઉપર આ સામૂહિક કર્મનો ભોગવટો આવેલો છે. હા. બીજી વાત કે જે પણ આપણે કઈ પણ કોમેડી ચાલતી હોય કે કઈ પણ એ થતું હોય તો કે એની અંદર એ જોઈને હસવું આવે કે કઈ, તો કે એની માટે આપણે પહેલી કલમ આપણે બોલીએ છીએ કે હમ ન દુભાય ન દુભાવે કે દુભાવા પ્રત્યેના અનુમોદાય પરમ છે. એટલે કે એની એ જોઈએ છે એ એક ભાગ છે. એટલે કે જોનારો જોવે છે, એટલે કે જોનારો જુએ છે પણ એમાં ક્યાંય અનુમોદન નથી આવતું ને એટલું આપણે ખાલી ધ્યાન રાખવાનું. અનુમોદન નથી અપાતું ને એ વસ્તુને, એટલે કે જો અનુમોદન અપાતું હોય તો ત્યાં ચેતી જવું પડે. એટલે અનુમોદન એટલે કેવી રીતના અનુમોદન? એટલે કે આ બરાબર છે, આપણે એની સાથે હસીએ એમ? અનુમોદન એટલે કે
અનુમોદન એટલે કેવું તો કે આ બરોબર છે, હા હા ખ્યાલ આવ્યો? હા હા કરવું, કરાવવું અને અનુમોદન. એટલે કરવું એટલે જાતે કરવું, કરાવવું એટલે આપણે ના કરી શકતા હોઈએ પણ આપણે કળ વાપરીએ, બુદ્ધિ વાપરીએ, કપટ કરીએ, બીજાની જોડે કરાવડાવીએ. અને ત્રીજું અનુમોદન, કે કોઈ કરીને આવ્યો હોય ને તો કે ના ત્યાં બરાબર કર્યું છે, આવું તો કરવું જ જોઈએ, તો જે એને ખબર પડે ને. ના એટલે આ બાબતમાં આ બાબતમાં અનુમોદન, કારણ કે આ બાબતમાં આપણે ન્યૂઝ અમુક વખતે જોવા પડે છે, કારણ કે કોવિડ નું સિચ્યુએશન ના દરરોજ કરંટ ઇન્ફોર્મેશન આપતા હોય છે, એમાં પાછું આ પણ ઇન્ફોર્મેશન આપતા હોય છે ને બધી કોમેડી એટલી બધી હોય છે. હા એટલે કેવું છે કે તમે પિક્ચર જુઓ તો વચ્ચે એડવર્ટાઇઝ આવે, તમે ન્યૂઝ જુઓ તો એડવર્ટાઇઝ આવે, બધું જાત જાતનું આવે, પણ એ કેવું છે તો કે એની જોખમદારી ને એનું ભય શું છે એ આપણે સમજી લેવાનું. અને બીજું તો કે ફાઇલ નંબર 1 જોવે છે ને આપણે ફાઇલ નંબર 1 ફાઇલનો નિકાલ કરી રહ્યા છે, એ ઉપયોગની ગોઠવણી જોવાની આપણે. બરાબર છે, ખ્યાલ આવે? અને કઈ અંદર કોઈની માટે અભિપ્રાય ચાલે કે અનુમોદન જેવું ચાલે તો તે વોશ આઉટ કરી દેવું પડે. હા હા ના આ એવો સંજોગ છે કે બહુ આપણને આમ દુઃખ થાય છે કે ઇટ્સ નેક્સ્ટ ટુ એવું લાગે કે ઇમ્પોસિબલ કે આપણે નથી કશું આવું કરવું પણ આવું થઈ જાય છે. હા એ થઈ જાય છે એટલે ઇટ સેલ્ફ જ સમજાય છે કે આપણે એના પક્ષમાં નથી. હા ઓકે ખ્યાલ આવે? થઈ જાય છે એટલે શું કહેવા માંગે છે કે આપણે એના પક્ષમાં નથી. હા ઓકે, કારણ કે આમાંથી બહુ મૂંઝવણ થતી હતી કે મને થયું કે આ કોવિડ સિચ્યુએશન જે ચાલી રહ્યું છે અત્યારે, તો આઈ એમ શ્યોર કે પૂર્વભાવમાં બધાએ સામૂહિક આપણે કંઈક કર્યું હશે તો આપણે આ વખતે ભોગવટો આવ્યો છે, તો આ નેક્સ્ટ ભાવમાં ના જાય એના માટે મને આ બહુ ખૂંચ થતું હતું. હા એટલે આપણે શું છે કે હવે તો ફાઇલનો નિકાલમાં રહેવાનું છે, આપણે આજ્ઞા દ્રષ્ટિમાં રહેવાનું છે, એટલે આજ્ઞા દ્રષ્ટિ જ કેરી ફોરવર્ડ થવાની છે. આપણે બીજું બધું અહીંયા ભોગવટા ચૂકવાતા જશે, આજ્ઞા દ્રષ્ટિ વપરાતી જશે એમ ભોગવટા ચૂકવાતા જશે. એટલે આપણી બેલેન્સ શીટ ની અંદર આપણને જે શુદ્ધાત્માનો ચોપડો ભરવાનો કીધો છે ને એ એવો ભરાશે કે આગળ બધા સંજોગો મોક્ષ તરફના ભેગા થશે. આપણને ઓકે ખ્યાલ આવે? એટલે બધા મહાત્માઓને શુદ્ધાત્માનો ચોપડો ભરાઈ રહ્યો છે. હવે શુદ્ધાત્માનો ચોપડો એવો ભરાઈ રહ્યો છે કે આપણને બધા મહાત્માઓને મોક્ષ તરફ લઈ જશે. અને સંસારનો કે વ્યવહારનો ભાગ જે છે એટલે કે બીજો જન્મ લેવો પડે, ત્રીજો જન્મ લેવો પડે કે જે પણ એ બધો કેવો હતો કે નિકાલ વાળો હોય બધો. ફરી નવો ઉભો કરવા વાળો ના હોય, કહેવાનો ખ્યાલ આવ્યો? એટલે હવે એટલે દાદા ભગવાને કીધું કે આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત, આ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, ભેદ પડ્યો એટલે કે નવું કર્મ બંધાતું બંધ થઈ ગયું, ચાર્જ બંધ થઈ ગયું. હવે જે ખાલી ભોગવટો બાકી રહ્યો, અને જે ભોગવટો છે આજ્ઞા દ્રષ્ટિથી જેમ જેમ ભોગવાતો જશે એમ એની નિર્જરા થતી જશે, એટલે કામ પૂરું થતું જશે. આપણે મોક્ષ તરફ એટલા સ્પીડી જઈશું. ઓકે ઓકે હા થેન્ક યુ. અને આવા બધા ભોગવટા તો આવતા જ રહેવાના, કારણ કે કોણે આપણે કઈ અજ્ઞાન દશામાં બાંધેલું છે આપણને ખબર નથી. એટલે આપણને આ જે ભોગવટા આવે ત્યારે ખબર પડે કે આપણે અજ્ઞાન દશામાં કેવી કેવી જગ્યાએ આપણે લપટાયેલા. રાઈટ રાઈટ. ખ્યાલ આવે? એટલે આ વધારે પડતું, કારણ કે રોજ આપણે ન્યૂઝ જોવા પડે, કોવિડ સિચ્યુએશન ના જોવા પડે, એટલે પછી આ જે કરંટ સિચ્યુએશનમાં એ લોકો બધી સમજણ આપતા હોય છે, તો એ પ્રમાણે પછી પેલું કોમેડી પણ બધું બતાવતા હોય છે અને તેને પછી અમુક વખત આપણો પણ અભિપ્રાય નહીં પણ આમ લાગે કે આ ખોટું છે. એટલે ખાલી એટલામાં ચેતવાનું છે, બીજું કશું નથી. કે આપણાથી આપણને ગમતું નથી ને એ મોટી વસ્તુ છે, એમાં આપણી સહી નથી ને આપણે એના પક્ષમાં નથી ને એ મોટી વસ્તુ છે. બસ અત્યારે હવે મારથી શ્વાસ લેવાશે. હા બસ આપણે એટલું જ સમજી લેવાનું કે આપણે એના પક્ષમાં નથી ને એટલે કામ થઈ ગયું આપણું.
ઓકે બસ. હા બસ ઓકે ખ્યાલ આવે? જય સચ્ચિદાનંદ. હા થેન્ક યુ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. નીરુબેન ત્રિમંત્ર ફોલો કરજો. થેન્ક યુ નમો વિતરાગાય, નમો વિતરાગાય નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ, નમો આર્યરિયાણમ નમો ઉવજાયાણમ, નમો વત્સયાનમ નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો સૌવ પાવકપણાસણો, સવ પાવ પણાસણો મંગલાણમ ચ સંવેસીમ, મંગલાનમ ચ સવ્યેસિમ પડમમ હવૈ મંગલમ, પદ્મમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ.